નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારત એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગ્રામ સેવક માટેનો ટોપિક કૃષિ અર્થશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. જેમાં ગ્રામ સેવકમાં આપણે અત્યારે ટોપિક નંબર 8 જોઈએ લાસ્ટમાં, જે આપણને એગ્રીનો જે વિભાગ આપેલો છે જેમાં 8 ટોપિકો આપેલા છે. 8 ટોપિકોમાંથી જે આપણને પહેલો લાસ્ટ ટોપિક છે કૃષિ અર્થશાસ્ત્ર, તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એટલે કે તમે જો ગ્રામ સેવક તરીકેની ભૂમિકા ભજવો તો તમારો ગ્રામ સેવક તરીકે એક તમે સેવક તરીકે કાર્ય કરો છો. તો સેવક તરીકે તમે કાર્ય કરો છો તો સેવક તરીકેમાં તમારે ગ્રામનું એટલે કે વિલેજનું એટલે કે ગામડાનું ઉત્થાન કરવાનું છે. અને કોની દ્રષ્ટિએ ઉત્થાન કરવાનું છે કે તમે એક ખેતી કાર્ય માટે ખેડૂતોને સપોર્ટ કરો, તેમને જાગૃત કરો, તેમને યોજનાઓ વિશે જાણકારી આપો, તેના આવકમાં વધારો કરવા અથવા બમણી કરવા માટે એને સલાહો આપો, જેમાં સબસિડીઓ આવી ગઈ, યોજનાઓ આવી ગઈ. એટલે કે એપીએમસીમાં, એમએસપીમાં જે ટેકાનો ભાવ મળી રહેશે તો ટેકાનો ભાવ શું ચાલી રહ્યો છે, તો એ પ્રમાણે તમે ગામ લોકોને જાગૃત કરી શકો છો. તો એ જાગૃત કરવાની દ્રષ્ટિએ જોઈએ તો ગ્રામ સેવકની એક મુખ્ય ભૂમિકા હોય છે જે એગ્રીકલ્ચરમાં હોય છે. તો એગ્રીકલ્ચરનો જે મેઇન ટોપિક તરીકે અત્યારે આપણે 8મો લઈએ છીએ તો એ કૃષિ અર્થશાસ્ત્ર છે. કૃષિ અર્થશાસ્ત્ર એગ્રીનો ટોપિક. એમાં કૃષિ અર્થશાસ્ત્રનો આપણે સામાન્ય પરિચય લઈએ. પહેલાં તો આપણે કૃષિ અર્થશાસ્ત્ર વિશે જાણતા પહેલાં આપણે સામાન્ય અર્થશાસ્ત્ર વિશેની જાણકારી હોવી જોઈએ. બેઝિક અર્થશાસ્ત્રની જ્યાં સુધી આપણને માહિતી ના હોય ત્યાં સુધી આપણે કૃષિ અર્થશાસ્ત્ર વિશેની માહિતી ના મેળવી શકીએ. કારણ કે કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ તેના ઇકોનોમિક ઉપર નિર્ભર હોય છે. તો ઇકોનોમિક ઉપર નિર્ભર હોય છે તો ઇકોનોમિકના કયા કયા પાયાઓ અર્થશાસ્ત્રમાં સંકળાયેલા છે તે પણ આપણે જાણવા જરૂરી છે. જે અર્થશાસ્ત્રના એક ભાગરૂપે કૃષિ અર્થશાસ્ત્ર છે. એટલે કે કૃષિ અર્થશાસ્ત્ર એટલે કે આપણા દેશનો મોટા ભાગની જનતા એટલે કે આપણું પોપ્યુલેશન, જે ખેડૂતો છે, જે ગામડાઓની વસ્તીઓ છે, જે મોટા ભાગની જનસંખ્યા છે તે ખેતી કાર્ય સાથે જોડાયેલી છે. તો ખેતી કાર્ય સાથે જોડાયેલી છે તો ખેતી કાર્યનો એક મોટો પોપ્યુલેશનનો હિસ્સો ખેતી કાર્ય સાથે જોડાયેલો છે. તો ખેતી કાર્ય સાથે જે જોડાયેલો હિસ્સો છે તે જીડીપી ગ્રોથમાં કેટલું યોગદાન આપે છે તે પણ આપણે જાણવું જરૂરી છે. કારણ કે જીડીપીના યોગદાન ઉપરથી તે આપણા દેશની અર્થવ્યવસ્થાનું નિર્ધારણ થાય છે. તો આપણે સામાન્ય પરિચય જોઈએ, કૃષિ અર્થશાસ્ત્રનો પરિચય. કૃષિ અર્થશાસ્ત્ર એટલે સામાન્ય અર્થશાસ્ત્રના સિદ્ધાંતનો કૃષિ ક્ષેત્રે ઉપયોગ કરો. કૃષિ અર્થશાસ્ત્રનો મતલબ એવી રીતે થાય છે કે જે સામાન્ય અર્થશાસ્ત્ર છે, જે સામાન્ય અર્થશાસ્ત્રના સિદ્ધાંતનો આપણે કયા સિદ્ધાંત કેના ઉપર પ્રયોગ કરવાનો છે? કૃષિ અર્થશાસ્ત્ર ઉપર પ્રયોગ કરવાનો છે. એટલે કે જે સામાન્ય અર્થશાસ્ત્ર છે એક મોટો હિસ્સો છે. જેવી રીતે કે આપણે મેક્રો અને માઇક્રો અર્થશાસ્ત્ર જોઈશું તો આગળ જે આપણે જોઈશું તો જે મેક્રો અર્થશાસ્ત્ર છે એ મેક્રો અર્થશાસ્ત્ર એ સંપૂર્ણ દેશ માટે લાગુ પડે છે. અને માઇક્રો અર્થશાસ્ત્ર છે એ એક વ્યક્તિ અથવા કોઈ ફર્મ માટે લાગુ પડે છે અથવા એક કોઈ નાની ઇન્ડસ્ટ્રીયલ માટે લાગુ પડે છે. તો જે નાના ફર્મ છે એના માટે માઇક્રો અર્થશાસ્ત્ર લાગુ પડે છે. જ્યારે મેક્રો અર્થશાસ્ત્ર છે તે મેક્રો અર્થશાસ્ત્ર એક સંપૂર્ણ દેશ માટે અથવા એક મોટી લાર્જ ઇકોનોમી માટે જે લાગુ પડે છે. તો જે લાર્જ ઇકોનોમિકનો એક પાયાનો એકમ તરીકે ગણીએ. એટલે કે અર્થશાસ્ત્રના એક પાયાના એકમ તરીકે આપણે જોઈએ તો એમાં એક કૃષિ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત જોડાયેલો છે, જેને આપણે કૃષિ અર્થશાસ્ત્ર કહીએ છીએ. એટલે કે જે સામાન્ય અર્થશાસ્ત્રના સિદ્ધાંતમાં આપણે કૃષિ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત પણ ભણીએ છીએ. તેમાં કૃષિ સંબંધિત ખર્ચ એટલે કે કૃષિ અર્થશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય છે? તો એ આપણે જાણી શકીએ છીએ. તેમાં શેનો સમાવેશ થાય છે? તેમાં કૃષિ સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે, તેમાં કૃષિ ઉત્પાદનનો સમાવેશ થાય છે અને કૃષિ ઉત્પાદન દ્વારા જે આપણને આય કમાવા મળી, જેનો નફો થયો, એટલે કે નફો અને બજારના અભ્યાસનો સમાવેશ થાય છે. એટલે કે અર્થશાસ્ત્રમાં જે કૃષિ અર્થશાસ્ત્ર છે તેમાં કૃષિ સંબંધિત ખર્ચ, ઉત્પાદન, નફો અને બજારના અભ્યાસનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં જે વૈજ્ઞાનિકે કૃષિ અર્થશાસ્ત્રની માહિતી આપી એટલે કે કૃષિ અર્થશાસ્ત્ર વિશે અવગત કરાવ્યા, જેની જાણકારી આપી, તે વૈજ્ઞાનિક હતો હેનરી ચાર્લ્સ ટેલર. તે કૃષિ અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખાય છે. એટલે કે અર્થશાસ્ત્રના પિતા
તરીકે બીજા આગળ ઘણા બધા વૈજ્ઞાનિકો આવે છે જેને સંપૂર્ણ અર્થશાસ્ત્ર વિશે માહિતી આપેલી છે, પણ જે કૃષિ અર્થશાસ્ત્ર વિશેની માહિતી છે તે કૃષિ અર્થશાસ્ત્ર વિશેની માહિતી આપેલ છે હેનરી ચાર્લ્સ ટેલરે. અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો વિશે જોઈશું. જેવી રીતે કે મેં તમને પહેલાં જ કીધું છે, આપણે કૃષિ અર્થશાસ્ત્ર પર જતા પહેલાં આપણે બેઝિક અર્થશાસ્ત્ર વિશેની માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. જ્યાં સુધી બેઝિક અર્થશાસ્ત્રની માહિતી તમારી પાસે નહીં હોય ત્યાં સુધી તમે કૃષિ અર્થશાસ્ત્રને નહીં સમજી શકો. કારણ કે કૃષિ અર્થશાસ્ત્રના સંપૂર્ણ આયામને સમજવા માટે પહેલાં બેઝિક અર્થશાસ્ત્ર સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે સંપૂર્ણ દેશની ધરીનો આધાર અર્થશાસ્ત્ર ઉપર રહેલો છે, જેના જીડીપી પર રહેલો છે. તો જીડીપીમાં એટલે કે સંપૂર્ણ દેશનો અર્થશાસ્ત્રનો આધાર જે રહેલો છે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર રહેલો છે, કૃષિ એગ્રીકલ્ચર પર રહેલો છે અને આપણા સર્વિસ પર રહેલો છે. એટલે કે સંપૂર્ણ દેશના વિકાસ માટે જે આપણા ઉદ્યોગો ઇન્ડસ્ટ્રીયલ જે પાયાના એકમો રહ્યા જેમાં આપણે આગળ વધીએ, જેનો નિકાસ કરીએ છીએ, જેનું આપણે ઉત્પાદન કરીએ છીએ અને ઘરેલું ઉત્પાદન કરીએ છીએ, તે આપણા જીડીપીનો મેન આધાર રહેલો છે, જેને અર્થશાસ્ત્રનો મેન આધાર કહેવામાં આવે છે. તો આપણે કૃષિ અર્થશાસ્ત્ર સમજતા પહેલાં આપણે દેશની અર્થશાસ્ત્ર વિશે થોડી જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. ત્યાં સુધી આપણે કૃષિ અર્થશાસ્ત્ર સમજી શકશો નહીં. તેથી આપણે બેઝિક ઇકોનોમિક્સ સમજવી ખૂબ જરૂરી છે. તો આપણે આની અંદર જોઈએ અર્થશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો. 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્રના નામના પોતાના પુસ્તકમાં કોટલે દ્વારા માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર એ વિદેશના વૈજ્ઞાનિકો એટલે અર્થશાસ્ત્રીઓએ એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ એ બધાએ અર્થશાસ્ત્ર વિશેની માહિતી આપી છે. પણ અર્થશાસ્ત્રની માહિતી આપણે જોઈએ તો આપણા ભારતના જે જૂના અર્થશાસ્ત્રી તરીકે આપણે કૌટિલ્યને ગણીએ છીએ, કૌટિલ્ય જે અશોક સમ્રાટ એટલે કે મૌર્ય સામ્રાજ્યમાં થઈ ગયેલા છે. જે મૌર્ય સામ્રાજ્યમાં થઈ ગયેલા છે, જે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય દ્વારા માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કરવામાં આવ્યું છે. એટલે કે અર્થશાસ્ત્ર વિશેની માહિતી આપણને કૌટિલ્ય દ્વારા પણ 2500 વર્ષ પૂર્વ પહેલાં પણ આપણને આપવામાં આવેલી છે. પણ જ્યારે તે અર્થશાસ્ત્ર લખાયું હતું, જે કૌટિલ્ય દ્વારા જે અર્થશાસ્ત્રની માહિતી આપવામાં આવી હતી, એ અર્થશાસ્ત્ર રાજશાહી માટેનું હતું. ત્યારે લોકતંત્ર નહોતું. કારણ કે જે કૌટિલ્યએ અર્થશાસ્ત્રની જે માહિતી આપી છે, જે એનું અર્થશાસ્ત્રનું ચિંતન આપેલું છે, તે રાજશાહી માટે આપેલું છે. એ કોઈ લોકતંત્ર, રાજ્ય અથવા દેશ માટે એટલે કે લોકતાંત્રિક સમાજ માટે નથી આપ્યું. તો પણ તેના પાયાના એકમમાં કૃષિ જોડાયેલી છે. આપણે જોઈએ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોઈએ તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કૃષિ વિશેની માહિતી આપેલી છે. કૃષિ વિશેની માહિતી આપેલી છે. કારણ કે કોઈ પણ સામ્રાજ્યનો ધરીનો આધાર એટલે કે ઉત્પાદનનો આધાર હંમેશા માટે કોઈ પણ સમયકાળ અથવા કોઈ પણ એરા ગણી લો તો તેના ધરીનો આધાર તરીકે હંમેશા કૃષિ રહેલી છે. કારણ કે ઉત્પાદનનો મેન આધાર જ કૃષિ રહેલો છે. કોઈ પણ દેશ હોય અથવા કોઈ પણ પુરાનું સામ્રાજ્ય હોય, તેમાં કાચા માલના ઉત્પાદન માટે હંમેશા કૃષિ તેના પાયાના એકમમાં રહેલું હોય છે. એટલે કે કોઈ પણ અર્થવ્યવસ્થાના પાયાના એકમ માટે હંમેશા માટે કૃષિ આવે છે. તો અર્થશાસ્ત્રમાં જે કૌટિલ્યએ જે માહિતી આપી હતી, તો કૌટિલ્યએ જે અર્થશાસ્ત્રને સૌથી પહેલાં માહિતી આપી તેમાં કૃષિ વિશેની પણ માહિતી આપી હતી. કારણ કે રાજાઓ જે કરવેરો ઉઘરાવતા હતા, તો કરવેરો કોના પર ઉઘરાવતા હતા? તો એ જે કૃષિ કાર્ય કરવામાં આવતું, એનું ઉત્પાદન કરવામાં આવતું અને ઉત્પાદનનું જે માર્કેટમાં વેચાણ થતું એની ઉપર રાજ્ય એટલે કે રાજશાહી સમયે એના ઉપર કર લેવામાં આવતો હતો. અને કર લઈને જે કર આપણે જમા થતો હતો એ કર દ્વારા રાજ્ય એનું સેનાનું સંચાલન કરતું હતું. એટલે કે રાજ્યની મેન ધરી તરીકે કૃષિનો જ આધાર રહેલો હતો. એની ઉપરથી તેને રેવન્યુ ટેક્સ આવતો હતો અને રેવન્યુ ટેક્સ દ્વારા જ તે આખા રાજ્યનું સંચાલન કરી શકતા હતા. ત્યાર પછી આપણે જોઈએ એડમ સ્મિથ. તેમણે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કીધું. એડમ સ્મિથે શું કીધું? અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કીધું. તમને MCQમાં ઘણીવાર ક્વેશ્ચન તે પૂછાઈ જાય છે અર્થશાસ્ત્રમાં, કોમન અર્થશાસ્ત્રમાં. એવું નથી કે કૃષિમાં તે તમને પૂછાઈ જાય અથવા ગ્રામ સેવકમાં તમને પૂછી લે. તમને
કોઈ પણ STIની દેવા જાઓ, DYSOની એક્ઝામ દેવા જાઓ, કોન્સ્ટેબલની એક્ઝામ આપો, તો એની અંદર તમને એમ પૂછવામાં આવે કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને શું કીધું, અથવા સંપત્તિના શાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રને કોને ચિહ્નિત કર્યું, તો એનું નામ પૂછી લે. તો એમાં આપણે કોનું નામ આપવાનું? એડમ સ્મિથનું નામ આપવાનું. તો એડમ સ્મિથે રહ્યું એ અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર તરીકે કહ્યું છે. અને એડમ સ્મિથને મૂડીવાદના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એડમ સ્મિથને મૂડીવાદના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એની પછી નવા ચિંતક થઈ ગયા આલ્ફ્રેડ માર્શલ, જે અર્થશાસ્ત્રી હતા. આલ્ફ્રેડ માર્શલ, તેમણે અર્થશાસ્ત્રને કલ્યાણકારી અર્થશાસ્ત્ર કીધું. તેમણે અર્થશાસ્ત્રને કલ્યાણકારી અર્થશાસ્ત્ર કીધું. જેવી રીતે કે આપણે ઉપર પણ જે ક્વેશ્ચન બનતો હતો એવી જ રીતે ક્વેશ્ચન અહીંયા પણ બની શકે છે. તો એમાં એમ કહે છે કે કલ્યાણકારી અર્થશાસ્ત્રનો શબ્દ કયા અર્થશાસ્ત્રીએ આપ્યો, તો એમાં આપણે આલ્ફ્રેડ માર્શલનું નામ આવી શકે. આલ્ફ્રેડ માર્શલે વર્ષ 1890માં પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું એક પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આલ્ફ્રેડ માર્શલે 1890માં પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. હવે આપણે અર્થશાસ્ત્રનું વર્ગીકરણ જોઈએ, અર્થશાસ્ત્રના વિભાગ જોઈએ. તો અર્થશાસ્ત્ર કેટલા વિભાગમાં ડિવાઇડેડ કરી શકીએ? એમાં મેં તમને પહેલાં જ કીધેલું છે, અર્થશાસ્ત્રને આપણે 3 ભાગ, આમ નોર્મલ જોઈએ તો અર્થશાસ્ત્રને આમ 3 ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ આપણે. અત્યારે એક પૂંજીવાદી અર્થશાસ્ત્ર આવે છે. એક સમાજવાદી અર્થશાસ્ત્ર આવે છે. અને ત્રીજું મિશ્ર અર્થશાસ્ત્ર આવે છે. આ ત્રણેય અર્થશાસ્ત્ર વિશેની જાણકારી આપણે આગળ જોઈશું. અત્યારે આપણે જે એનું ડિવાઇડેડ થયું એટલે કે વર્ગીકરણમાં જોઈએ તો વર્ષ 1930માં આવેલા વૈશ્વિક મંદી બાદ અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના આધારે તેને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જ્યારે વૈશ્વિક મંદી આવી ત્યારે આપણે અર્થશાસ્ત્રને મુખ્યત્વે પહેલાં શરૂઆતમાં 2 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જે વર્ષ 1933માં નોર્વેના અર્થશાસ્ત્રી રેગ્નર ફિશક્યોએ સૌ પ્રથમ વખત માઇક્રો અને મેક્રો શબ્દ અર્થશાસ્ત્ર માટે ઉપયોગ કર્યો હતો. જેવી રીતે કે મેં તમને આગળ પહેલાં કીધું, અર્થશાસ્ત્ર માટે 2 શબ્દ ઉપયોગ થયેલા છે, માઇક્રો અર્થશાસ્ત્ર અને મેક્રો અર્થશાસ્ત્ર. માઇક્રો અર્થશાસ્ત્ર એવા અર્થશાસ્ત્રને કહેવામાં આવે જે એક પર્ટિક્યુલર ફેક્ટરી અથવા વ્યક્તિ માટે અથવા કોઈ ફર્મ માટે જે સંચાલિત થતું હોય તેવા અર્થશાસ્ત્રને આપણે માઇક્રો અર્થશાસ્ત્ર કહેવામાં આવે. એક વસ્તુલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે કોઈ પણ ફર્મ છે અથવા કોઈ પણ ફેક્ટરી છે, એટલે કે કોઈ નાનું અર્થશાસ્ત્ર જોડાયેલું હોય વ્યક્તિગત રીતે, એટલે કે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર જોડાયેલું હોય તેવા અર્થશાસ્ત્રને આપણે માઇક્રો અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. જ્યારે આપણે મેક્રો અર્થશાસ્ત્ર એક સંપૂર્ણપણે એક દેશને અથવા કોઈ રાજ્યને એટલે કે મોટા ફર્મને એટલે કે કોઈ દેશવ્યાપી ફર્મને તે આવરી લે છે. એટલે કે આપણે આગળ જોઈએ કે મેક્રો અર્થશાસ્ત્ર કોને કહીએ છીએ. પહેલાં જોઈએ માઇક્રો ઇકોનોમી અથવા એકમલક્ષી અર્થશાસ્ત્ર. માઇક્રો ઇકોનોમિકને આપણે કહીશું એકમલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્ર અંતર્ગત સમગ્ર અર્થતંત્ર નહીં, અર્થતંત્રનો એક ભાગ, એકમ, એક ઉદ્યોગ, એક ફર્મ, એક વ્યક્તિ વગેરેનો અભ્યાસ કરવામાં આવે. જેવી રીતે મેં તમને આગળ કીધું એવી રીતે કે માઇક્રો ઇકોનોમિક રહી એ કોઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર નથી, એટલે કે સંપૂર્ણ દેશ માટે અથવા સંપૂર્ણ રાજ્ય માટેનું અર્થશાસ્ત્ર નથી, પરંતુ તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, જેમાં એક એકમ, એક ઉદ્યોગ, એક ફર્મ અથવા એક વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે અથવા એના આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે તેવા અર્થશાસ્ત્રને આપણે કેવું અર્થશાસ્ત્ર કહીશું? માઇક્રો ઇકોનોમિક અથવા એકમલક્ષી અર્થશાસ્ત્ર. આથી આ અર્થશાસ્ત્રને સૂક્ષ્મ અર્થશાસ્ત્ર પણ કહેવામાં આવે છે.
એટલે કે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર એટલે પર્ટિક્યુલર એક વ્યક્તિ માટે છે, અથવા કોઈ એક ઉદ્યોગ માટે છે, અથવા એક કોઈ ફર્મ માટે છે, અથવા કોઈ એક વ્યક્તિ માટે છે. એટલે કે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર થવાના કારણે તેને આપણે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા ભૂલ છે, જોઈ લેજો. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, મેક્રો ઇકોનોમિક એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જેવી રીતે કે મેં તમને પહેલાં કીધું એવી રીતે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અંતર્ગત અર્થવ્યવસ્થાનો મોટો ભાગ અર્થાત સંપૂર્ણ અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરવામાં આવે છે. એક મોટા વિસ્તારને આવરી લેવામાં આવે. જેવી રીતે મેં તમને કીધું, કોઈ દેશને લેવામાં આવે, અથવા કોઈ એટલે કે કોઈ મોટું ફર્મ લેવામાં આવે, એટલે કે જે મોટો વિસ્તાર આવરી લે એક સાથે, તેને આપણે મેક્રો અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે વ્યક્તિલક્ષી અથવા એક સૂક્ષ્મ અર્થશાસ્ત્રને માઇક્રો અર્થશાસ્ત્ર તરીકે લેવામાં આવે છે. મેક્રો અર્થશાસ્ત્રમાં કોનો સમાવેશ થાય એ આપણે જોઈએ. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના આવક રોજગારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આવક અને રોજગારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કારણ કે કોઈ પણ આપણે સમગ્ર દેશને આવરી લઈએ તો એમાં આપણે આવક અને રોજગારીના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. માનો કે આપણે અર્થશાસ્ત્રમાં આગળ જોવાનું છે, કૃષિ અર્થશાસ્ત્ર જોવાનું છે, તો કૃષિ અર્થશાસ્ત્રમાં કેટલા માણસોનું રોકાણ થાય છે, એટલે કે કેટલા માણસોનો શ્રમ જોડાયેલો છે એની સાથે. અને આપણે જોઈએ ભારતની જે કૃષિ વ્યવસ્થા છે એમાં સૌથી વધુ જે શ્રમ જોડાયેલો છે એ જે આપણા વિલેજોમાં એટલે કે ગામડાઓનો જે શ્રમ જોડાયેલો છે. એટલે કે મોટી ભાગની જનસંખ્યા, આમ ગણીએ તો 50% જેટલી જનસંખ્યા ભારતની કૃષિ કાર્ય સાથે જોડાયેલી છે. તો એક મોટો વિસ્તાર એટલે કે મોટી જનસંખ્યા ખાલી એક કાર્ય સાથે જોડાયેલી છે. એટલે કે એની સાથે જો કાર્ય સાથે જોડાયેલી હોય તો એમાં આવકનું નિર્ધારિત થશે. કારણ કે એટલી બધી જનસંખ્યા જોડાયેલી છે તો એના આવક શું થાય છે એ જનસંખ્યાનો એટલી બધી, બરાબર. અને એની રોજગારી પૂરી પડે છે કે નહીં, કે રોજગાર એમને પૂરતો મળી શકે છે કે નહીં એમ. તો એવું તો બન્યું નથી, જે આપણે આગળ જોઈએ. કારણ કે જે કૃષિ અર્થશાસ્ત્ર અથવા જે કૃષિ અર્થવ્યવસ્થા છે અથવા કૃષિ કાર્ય સાથે જોડાયેલા છે તેને આપણે પ્રસન્ન બેરોજગારીમાં ગણીએ છીએ. કેમાં ગણીએ છીએ? પ્રસન્ન બેરોજગારીમાં. જે આગળ આવશે ત્યારે હું તમને કહીશ. એના ક્વેશ્ચન પણ બહુ પૂછાયેલા છે. તો આપણે જોઈએ મેક્રો અર્થશાસ્ત્રમાં કોનો સમાવેશ થશે. તેમાં રાષ્ટ્રીય આવકનો સમાવેશ થશે, રાજકોષીય નીતિનો સમાવેશ થશે, વેપાર ચક્રનો સમાવેશ થશે, નાણાકીય નીતિનો સમાવેશ થશે, સરકારી બજેટનો સમાવેશ થશે, આર્થિક વિકાસનો સમાવેશ થશે, ગરીબી, ફુગાવો, બેરોજગારી અને વસ્તીનો પણ સમાવેશ થાય છે. કારણ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે તો એમાં સમગ્રપણે સંપૂર્ણપણે બધાને આવરી લેવા પડશે. તો એને આપણે મેક્રો અર્થશાસ્ત્ર કહીએ. જ્યારે વ્યક્તિલક્ષી અથવા કોઈ ફર્મલક્ષી અર્થશાસ્ત્ર હોય તેને માઇક્રો અર્થશાસ્ત્ર અથવા એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અર્થવ્યવસ્થાના પ્રકારો જોઈએ. જેવી રીતે કે મેં તમને હજી પણ ફરી વખત કહું છું કે જેવી રીતે કે આપણે પહેલાં કૃષિ અર્થશાસ્ત્ર ભણતા પહેલાં આપણે બેઝિક અર્થશાસ્ત્ર વિશેનું જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી છે. તો અર્થવ્યવસ્થાના પ્રકારમાં જોઈએ તો એમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા છે. તો સામાન્ય રીતે અહીંયા જોતા પહેલાં હું તમને કહી દઉં, મૂડીવાદી અર્થવ્યવસ્થા એ અર્થવ્યવસ્થાને કહેવામાં આવે છે જેમાં મૂડીવાદી અર્થ બધા સેક્ટર એટલે કે કોઈ પણ અર્થતંત્ર કામ કરે છે, જેમાં રોજગાર પૂરી પાડે છે, જેમાં વેચાણ પૂરું પાડે છે, અથવા કોઈ ફેક્ટરીઓનું નિર્માણ થાય છે, અથવા કોઈ પણ આર્થિક કાર્ય સાથે વસ્તુ જોડાયેલી છે જેમાં અર્થ જોડાયેલો છે, એટલે કે નાણાં જોડાયેલા છે. અને એ જે નાણાં રહ્યા એ અર્થ જોડાયેલો છે એ પ્રાઇવેટ સેક્ટરના હાથમાં હોય, એટલે કે કોઈ સરકારી નિગમના હાથમાં ન હોય. અને જે માલિકીનો હક ધરાવતા હોય, જે ફેક્ટરી અથવા ફર્મ કોઈ પણ જે માલિકી પોતાના માલિકીના હક દ્વારા જેનું સંચાલન થતું હોય એને આપણે પૂંજીવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. કારણ કે પૂંજીવાદી અર્થવ્યવસ્થામાં કોઈ પણ અર્થવ્યવસ્થાની વસ્તુઓ પર અથવા એની ફેક્ટરીઓ પર સરકારનો કોઈ પણ અધિકાર નથી હોતો, એના પર નિજી અધિકાર હોય છે માનવીનો. તો જે પોતાની રીતે જે શરૂ કરેલી અર્થવ્યવસ્થા એટલે કે કરેલી તેને આપણે પૂંજીવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. તો પૂંજીવાદી અર્થવ્યવસ્થામાં આપણે જોઈ લઈએ આ પ્રકારની અર્થવ્યવસ્થામાં ઉત્પાદન અને ઉત્પેદાશનું વિતરણ નાણાં વિનિમય પર મુખ્યત્વે ખાનગી ક્ષેત્રનું આ ખાનગી ક્ષેત્ર આવે છે. ખાનગી ક્ષેત્રનું નિયંત્રણ હોય છે. એટલે કે અર્થવ્યવસ્થાના
જે ઉત્પાદન અને વિતરણ અને વિનિમય પર ખાનગી ક્ષેત્રનું નિયંત્રણ હોય છે, એની પર સરકારનું નિયંત્રણ હોતું નથી. આ અર્થવ્યવસ્થામાં કઈ કઈ અર્થવ્યવસ્થાનો સમાવેશ થાય છે, એટલે કે જે મૂડીવાદી અર્થવ્યવસ્થા રહી કયા કયા દેશમાં ચાલે છે મૂડીવાદી અર્થવ્યવસ્થા, તો જોઈએ અમેરિકામાં ચાલે છે, પશ્ચિમ જર્મનીમાં ચાલે છે, ઓસ્ટ્રેલિયામાં છે, જાપાનમાં છે. આ બધા દેશો રહ્યા એ કેવા છે, મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો છે, જ્યાં મોટા ભાગે અર્થતંત્ર છે એ પ્રાઇવેટ સેક્ટરના હાથમાં છે, તે માટે તેને આપણે મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે બીજી અર્થવ્યવસ્થા જોઈએ તો એ સમાજવાદી અર્થવ્યવસ્થા છે. તો સમાજવાદી અર્થવ્યવસ્થામાં એવી વ્યવસ્થા હોય છે કે સમાજવાદી અર્થવ્યવસ્થામાં પ્રાઇવેટ સેક્ટરના હાથમાં કોઈ પણ વસ્તુ નથી હોતી, બધી પબ્લિક સેક્ટરના હાથમાં હોય છે, એટલે કે પબ્લિક એટલે કે સરકારના હાથમાં હોય છે, અને સરકાર અથવા આમ જનતા તેના સ્વામી તરીકે ભાગ ભજવે છે. એટલે કે આપણે જોઈએ આપણી ભારતની અર્થવ્યવસ્થા રહી આગળ આવશે મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થા છે. ઘણી બધી સંસ્થાઓ પર સરકારનો હક હોય છે અને ઘણી બધી સંસ્થાઓ પર પ્રાઇવેટ એટલે કે પૂંજીપતિઓનો હક હોય છે. તો એ બંને અર્થવ્યવસ્થાના મિશ્રણને આપણે મિશ્ર અર્થવ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. જ્યારે કોઈ એવી અર્થવ્યવસ્થા હોય જેના ફર્મ અથવા ઉદ્યોગો પર અથવા ફેક્ટરીઓ પર સરકારનો માલિકીનો હક હોય તેવી અર્થવ્યવસ્થાને સમાજવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. સમાજવાદી અર્થવ્યવસ્થામાં તમામ આર્થિક પ્રવૃત્તિઓ અને ઉત્પાદનના સાધનો પર સામૂહિક નિયંત્રણ હોય છે. સામૂહિક નિયંત્રણ એટલે લોકોનું નિયંત્રણ હોય છે, કારણ કે લોકોના પૈસા જોડાયેલા હોય છે. એટલે કે કોઈ પણ સરકારી વસ્તુ રહી આપણે અત્યારે સરકારની જેટલી સંસ્થાઓ ગણીએ તો સરકારની જેટલી સંસ્થાઓ છે એના પર સામૂહિક નિયંત્રણ હોય છે. કોઈ સરકારનું એકલું નિયંત્રણ નથી હોતું, કારણ કે સરકારને ટેક્સ વેરો ભરીને પૈસા કોના ગયા છે, આમ જનતાના ગયા છે. તો કોઈ પણ વસ્તુ અથવા ફર્મનું નિર્માણ થયું છે તેમાં આમ જનતાનું યોગદાન હોય છે, એટલે આમ જનતાનું યોગદાન હોય છે એટલે એને સામૂહિક નિયંત્રણ કહેવામાં આવે છે. સરકારનો હક હોય છે એ તો વાત બરોબર, સરકાર એનું સંચાલન કરે છે, એટલે સામૂહિક નિયંત્રણ હોવાથી એની ઉપર બધાનો હક લાગુ પડે છે. તેમનો મુખ્ય ઉપદેશ લાભ પ્રાપ્ત કરવાનો નહીં, એટલે કે જે સમાજવાદી અર્થવ્યવસ્થા રહે એનો મુખ્ય ઉપદેશ એટલે કે જે ફર્મ અથવા ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા અથવા ફેક્ટરીઓ બનાવવામાં આવી તો ફેક્ટરીઓનો મુખ્ય ઉપદેશ લાભ પ્રાપ્ત કરવાનો નથી હોતો. જ્યારે આપણે પૂંજીવાદી અર્થવ્યવસ્થામાં જોઈએ તો આમાં જે ફર્મ અથવા ફેક્ટરીઓ એનો મુખ્ય ઉપદેશ લાભ પ્રાપ્ત કરવાનો છે. એટલે કે પૂંજીવાદી અર્થવ્યવસ્થા રહી તેનો મુખ્ય ઉપદેશ લાભ પ્રાપ્ત કરવાનો હોય છે, અને જ્યારે આપણે સમાજવાદી અર્થવ્યવસ્થામાં જે ઉદ્યોગો સ્થપાયા જેમાં સામૂહિક નિયંત્રણ હોય છે એ અર્થવ્યવસ્થામાં લાભ પ્રાપ્ત કરવાનો નથી હોતો, તેમાં સમાજ કલ્યાણનો હોય છે. એટલે કે સમાજને નીચેના ધારાધોરણે એટલે કે નીચેના હાશિયાના લોકોને પણ બધી વસ્તુ પૂરતી પ્રમાણમાં મળી રહે એ માટેની જે કલ્યાણકારી યોજનાઓ રહી એ કલ્યાણકારી યોજનાઓ કોની સાથે જોડાયેલી હોય, સમાજવાદી અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી છે. સમાજવાદી અર્થવ્યવસ્થા કયા કયા દેશોમાં જોવા મળે છે તો જોઈએ આપણે રશિયામાં જોવા મળે છે, વિયેતનામમાં જોવા મળે છે, પોલેન્ડમાં જોવા મળે છે, ક્યુબામાં. આ બધા દેશોમાં સમાજવાદી અર્થવ્યવસ્થા દેશો તરીકે આપણે ગણી શકીએ છીએ. જો આ તમારે માહિતી જોતી હોય તો તમે પોઝ કરીને લખી શકો છો. હવે આપણે મિશ્રિત અર્થવ્યવસ્થા વિશે જાણકારી મેળવીએ તો મેં તમને પહેલાં જ કહી દીધું, કારણ કે જે પૂંજીવાદી અર્થવ્યવસ્થા સમાજવાદી અર્થવ્યવસ્થા એ બંને અર્થવ્યવસ્થાનું મિશ્રણ જે અર્થવ્યવસ્થામાં જોવા મળે એટલે કે પૂંજીવાદી અને સમાજવાદી બંને પ્રકારના ફર્મો એટલે કે બંને પ્રકારની અર્થવ્યવસ્થાનું મિશ્રણ જે અર્થવ્યવસ્થામાં જોવા મળે તે અર્થવ્યવસ્થાને આપણે સામાન્ય રીતે મિશ્રિત અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે, કારણ કે બંનેનું મિશ્રણ થઈ ગયું. કઈ કઈ અર્થવ્યવસ્થા? પૂંજીવાદી અર્થવ્યવસ્થા અને સમાજવાદી અર્થવ્યવસ્થા. બંને અર્થવ્યવસ્થાનું જે અર્થવ્યવસ્થામાં મિશ્રણ થઈ જાય તે અર્થવ્યવસ્થાને આપણે કઈ અર્થવ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ? મિશ્રિત અર્થવ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો મિશ્રિત અર્થવ્યવસ્થાનો ખ્યાલ વર્ષ 1929ની મહામંદીને કારણે ઉદ્ભવ્યો હતો. એટલે કે જ્યારે ફર્સ્ટ વર્લ્ડ વોર ગયું, ફર્સ્ટ વર્લ્ડ વોર એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ થઈ, પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી 10 વર્ષો સુધીમાં ધીરે ધીરે બધા દેશોમાં અર્થતંત્ર ખોરવાવા લાગ્યું અને શરૂઆતમાં અમેરિકાની શેર માર્કેટ એક સાથે 1929માં પડી ગઈ. એટલે કે એમાં
ઘટાડો થયો શેર માર્કેટમાં, અને શેર માર્કેટમાં જે ઘટાડો થયો અને એ પડી ગઈ એના દ્વારા વિશ્વમાં મંદી આવી, જેને આપણે ગ્રેટ ડિપ્રેશનના નામથી ઓળખીએ છીએ. કેના નામે? ગ્રેટ ડિપ્રેશનના નામે ઓળખીએ છીએ. આ ઘણીવાર ઘણી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ગ્રેટ ડિપ્રેશન તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો જે વિશ્વની પહેલી મંદી આવી હતી, જેને વિશ્વની મહામંદી તરીકે ઓળખાય છે, 1929માં જે મહામંદી આવી હતી તેને આપણે ગ્રેટ ડિપ્રેશન તરીકે પણ ઓળખીએ છીએ. તો એ ગ્રેટ ડિપ્રેશનમાંથી જે એના નિવારણ માટેની જે વ્યવસ્થા બહાર પાડવામાં આવી હતી કે ગ્રેટ ડિપ્રેશનમાંથી કઈ રીતે દેશો બહાર નીકળી શકે, એના અર્થવ્યવસ્થાને કઈ રીતે ઊભું કરી શકે, જે અર્થવ્યવસ્થા પાંગળું બની ગયું છે અથવા ભાંગી ગયું છે, બરાબર, દેશની અર્થવ્યવસ્થા, તો એ અર્થવ્યવસ્થાને કઈ રીતે આપણે પાછું સ્થિર અથવા ઊભી કરી શકીએ, તો તેના માટેની જે વ્યાખ્યા એટલે તેના માટેનું જે સમાધાન લાવવામાં આવ્યું હતું, તે સમાધાન તરીકે આપણે એક ભાગ તરીકે અને મિશ્રિત અર્થવ્યવસ્થાને પણ ગણી શકીએ. કારણ કે મિશ્રિત અર્થવ્યવસ્થામાં મેં તમને જેમ પહેલાં કીધું, પૂંજીવાદી અર્થવ્યવસ્થા અને સમાજવાદી અર્થવ્યવસ્થા, બંને અર્થવ્યવસ્થાના મિશ્રણને આપણે કઈ અર્થવ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ? મિશ્રિત અર્થવ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. મિશ્રિત અર્થવ્યવસ્થામાં સમાજવાદી તેમજ મૂડીવાદી અર્થવ્યવસ્થાનો મિશ્ર સ્વરૂપ જોવા મળે છે, જેમાં ઉત્પાદનના સાધનો પર સરકારનું નિયંત્રણની સાથે સાથે ખાનગી ક્ષેત્રનું નિયંત્રણ પણ હોય છે. એટલે કે સરકારી નિયંત્રણ અને ખાનગી ક્ષેત્રનું નિયંત્રણ, આ બંને નિયંત્રણો જે એક સાથે જોવા મળે તે અર્થવ્યવસ્થાને મિશ્રિત અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ અર્થવ્યવસ્થા ક્યાં ક્યાં જોવા મળે છે? ફ્રાન્સમાં જોવા મળે છે, ભારતમાં જોવા મળે છે, બ્રાઝિલની અર્થતંત્રમાં જોવા મળે છે. તો આપણે અહીંયા જોઈએ કે માનો કે ભારત રહી શરૂઆતમાં મિશ્રિત અર્થવ્યવસ્થા તરીકે ન હતી, શરૂઆતમાં તે બંધ ઇકોનોમી તરીકે કાર્ય કરતી હતી. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે દેશ રહ્યો એ શીત યુગના સમયમાં પસાર થઈ રહ્યું હતું, શીત યુગના પસાર થઈ રહ્યું હતું, જેમાં અમેરિકા રહી મૂડીવાદી અર્થવ્યવસ્થા તરફ હતી, અને જ્યારે યુએસએસઆર, જેને આપણે આજના તારીખે રશિયા તરીકે ઓળખીએ છીએ, તો યુએસએસઆર જો એ સમાજવાદી અર્થવ્યવસ્થાના હિમાયતી હતા. તો એ બંને અર્થવ્યવસ્થાના અને બંને એકબીજાના કટ્ટર દુશ્મન તરીકે કાર્ય કરતા હતા, અને વિશ્વના દેશોનું વિભાજન થતું હતું કે તમારે કયા ગુટ તરફ રહેવું છે, એટલે કે તમારે પૂંજીવાદી અર્થવ્યવસ્થા તરફ રહેવું છે અથવા સમાજવાદી અર્થવ્યવસ્થા તરફ રહેવું છે. તો ભારતે ત્યારે ગુટ નિરપેક્ષવાદની નીતિ અપનાવી હતી, એટલે કે અમે કોઈ પણ ગુટમાં સામેલ થવા માટે તૈયાર નથી, એટલે કે તમે પૂંજીવાદી અર્થવ્યવસ્થામાં સામેલ નથી, સમાજવાદી અર્થવ્યવસ્થામાં સામેલ. તેમ છતાં ભારતનો ઝુકાવ હંમેશા સમાજવાદ તરફ હતો. ભારતનો ઝુકાવ કઈ બાજુ હતો? સમાજવાદ તરફ હતો. તો સમાજવાદ તરફ હતો તો ભારત એ સમયે બંધ ઇકોનોમી, એટલે કે બાહ્ય વેપાર બંધ હતો. બાહ્ય વેપાર એટલે કે આપણું ઉત્પાદન કરીને આપણે જાતે જ તે ખાવાનું, બહાર સાથે કોઈ સાથે વેપાર નહોતો કરવો, એટલે કે આપણામાં સમાજવાદ તો હતું જ તે ત્યારે, પણ બંધ પ્રકારની ઇકોનોમી એ ઇકોનોમીને કહેવામાં આવે કે આપણે બીજા દેશો સાથે ટ્રેડ ના કરીએ, એટલે કે આપણી વસ્તુનો નિકાસ ન કરીએ, બાહ્ય વસ્તુનો આયાત ના કરીએ, તેવી અર્થવ્યવસ્થાને આપણે કેવી કહેવામાં આવે? બંધ પ્રકારની ઇકોનોમી અથવા બંધ પ્રકારની અર્થવ્યવસ્થા કહેવામાં આવે. અને જ્યારે આ અર્થવ્યવસ્થા 1990માં આપણે ખુલ્લી મૂકી દીધી, 1990માં જ્યારે શીત યુદ્ધની સમાપ્તિ થઈ ત્યારે આપણે અર્થવ્યવસ્થા બંધ અર્થવ્યવસ્થામાંથી ખુલ્લી અર્થવ્યવસ્થા કરવામાં આવી. હવે અર્થવ્યવસ્થાના ક્ષેત્રો જોઈએ તો અર્થવ્યવસ્થાના ક્ષેત્રોમાં જોઈએ તો આર્થિક પ્રવૃત્તિના આધાર પર અર્થવ્યવસ્થાઓને નીચે મુજબના બે વર્ગીકરણમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં આવશે પહેલું પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રમાં આપણે જોઈએ તો પ્રાથમિક ક્ષેત્ર રહ્યું કોઈ પણ અર્થવ્યવસ્થાનો, મેં તમને પહેલા શરૂઆતમાં જ કીધું, કોઈ પણ અર્થવ્યવસ્થાનો જે પાયાનો એકમ રહ્યો એ કૃષિ સાથે જોડાયેલો છે, એટલે કે કાચા માલ સાથે જોડાયેલો છે. કોઈ પણ અર્થવ્યવસ્થાનું આપણે નિર્માણ કરીએ અથવા કોઈ વસ્તુનું નિર્માણ કરવું હોય તો વસ્તુના નિર્માણ માટે આપણે શરૂઆતમાં આપણે શું જોઈશે? કોઈ પણ તો એનું રો મટીરિયલ જોઈશે, કાચો માલ જોઈશે. કોઈ પણ વસ્તુ બનાવવી હોય, માનો કે આપણે કોઈ મોબાઈલનું ઉત્પાદન કરવું હોય અથવા કોઈ કાપડનું ઉત્પાદન કરવું, તો કાપડનું ઉત્પાદન કરવું હોય તો એના માટે શું જોઈશે? કોટન જોઈશે ને. કોટનમાંથી આપણે કાપડ બનાવશું, તો કોટનમાંથી જે કાપડ બનાવવામાં આવે તો કોટન શું છે? એક કાચો માલ છે. તો કોટન આપણને ક્યાંથી મળે?
કૃષિ પેદાશમાંથી મળ્યું ને, તો કોઈ પણ વસ્તુની જે બનાવટ માટે જે વસ્તુની જરૂર હોય છે એ આપણને કાચા માલ તરીકે આપણને ક્યાંથી મળે છે? કૃષિ કાર્યમાંથી. એટલે કે આપણને કાચા માલ તરીકે રો મટીરિયલ આપણે ખેત પેદાશમાંથી મળી રહે છે. એટલે કે કોઈ પણ અર્થવ્યવસ્થાનો મેન આધાર હંમેશા કૃષિ રહેલો. જેવી રીતે કે આપણે આગળ પણ જોયું કૌટિલ્યના અર્થવ્યવસ્થામાં લખેલું છે ત્યારે રાજશાહી હતી, તેમ છતાં ત્યારે પણ જે કૃષિનો જે અર્થવ્યવસ્થાનો મેન ધરી એટલે કે એનો આધાર રહ્યો એ હંમેશા કૃષિ ઉપર નિર્ભર હોય છે. કારણ કે કૃષિ આપણને કોઈ પણ વસ્તુ બનાવવા માટે, પ્રોડક્ટ બનાવવા માટે, મેન્યુફેક્ચરિંગ કરવા માટેનો કાચો માલ પૂરો પાડે છે. તો આપણે પ્રાથમિક ક્ષેત્રમાં જોઈએ તો પ્રાથમિક ક્ષેત્ર પ્રત્યેક રૂપથી પ્રાકૃતિક સંસાધન ઉપર નિર્ભર છે. એટલે પ્રાકૃતિક સંસાધન એટલે મનુષ્યમાં પ્રાકૃતિક સંસાધન ક્યાંથી મૂળ રૂપથી? એ જંગલ પેદાશમાંથી મળી શકે અથવા ખેતી કાર્ય દ્વારા મળી શકે. જે રો મટીરિયલ આપણને કાચા મળી શકે એ એના પ્રાથમિક ઉત્પાદનમાં મળી રહે છે. એટલે એને પ્રાથમિક ક્ષેત્ર તરીકે આપણે ગણીએ છીએ. તો એમાં આપણે જોઈએ આ પ્રવૃત્તિમાં કૃષિ મુખ્ય હોવાથી, કારણ કે જો કૃષિ હંમેશા મુખ્ય રહી છે, કારણ કે કૃષિમાંથી આપણને કાચો માલ મળવાનો છે. આ ક્ષેત્રને કૃષિ ક્ષેત્ર કહેવામાં આવે છે અથવા પ્રાથમિક ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. જો પ્રાથમિક ક્ષેત્રને આપણે સામાન્ય ભાષામાં કહેવું હોય તો આપણે એને બીજી રીતે કહેવું હોય તો એને આપણે કૃષિ ક્ષેત્ર પણ કહી શકીએ છીએ. કૃષિ ક્ષેત્ર પણ કહી શકીએ છીએ અને પ્રાથમિક ક્ષેત્ર પણ કહી શકીએ છીએ. સાથે જોડાયેલા લોકોને રેડ કોલર જોબથી ઓળખવામાં આવે છે. કારણ કે આપણે જોઈએ ભારતીય કૃષિ છે એ કેવા મોસમ આધારિત કૃષિ છે. કૃષિ હંમેશા સ્થાયી એટલે કે સ્થાયી ઉત્પાદન નથી આપતી. એમાં મોસમ પરિવર્તન થાય તો ઉત્પાદનમાં ફેરફાર થઈ શકે છે. આપણા પાક રહ્યા એ બગડી શકે છે, એની ઉપર જીવાતો લાગી શકે છે, અથવા કોઈ પણ ફ્લૂડ આવે અથવા વરસાદ દ્વારા અથવા કમોસમી માવઠા દ્વારા આપણા પાક પેદાશનો નાશ થઈ શકે છે. તો એ ઉત્પાદન આપણને સ્થિર નથી મળી શકતું. માનો કે આપણે કોઈ પણ વાવેતર કર્યું કોઈ વિસ્તારમાં, માનો કે આપણે 5 વીઘામાં કોઈ ડુંગળીનું વાવેતર કરવું અથવા કોઈ શાકભાજીનું વાવેતર કર્યું, તો એ શાકભાજીના વાવેતર માટે જે આપણને મોસમની જરૂર છે એટલે કે જે વરસાદની જરૂર છે, અત્યારે જે વરસાદ કમોસમી આવે છે. કારણ કે જે ચોમાસામાં વરસાદ આવવો જોઈએ એ વરસાદ એટલા પ્રમાણમાં પડતો નથી. તો વરસાદ એટલા પ્રમાણમાં ન પડે તો પાણીની અછત રહી જાય. પાણીની અછત રહી જાય તો જે ઉત્પાદન મળવું જોઈએ, જે આપણે પાક પેદાશમાં જેટલું ઉત્પાદન મળવું જોઈએ એટલું પ્રમાણમાં ઉત્પાદન ન મળે. તો એ ઉત્પાદન ન મળે તો આપણને શું થાય? ખોટ જવાની સંભાવના રહે. માનો કે આપણે 5 વીઘામાં કોઈ વસ્તુ વાવી હોય અથવા ડુંગળી વાવી, એનો આપણને લાગત ખર્ચ આવ્યો. લાગત ખર્ચ આપણે આમ ધારી લેવી અત્યારે 1 લાખ રૂપિયા લાગત ખર્ચ આવ્યો. આપણે 1 લાખ રૂપિયા લાગત ખર્ચ ધારી લીધો. તો જે લાગત ખર્ચ ધારી લીધો તો જે ઉત્પાદન થવું જોઈએ, કારણ કે આપણે જે ડુંગળી વાવી એનું ઉત્પાદન આપણે એમ ધાર્યું કે આપણને ડબલ આવક થશે, 2 લાખ જેટલી. કેટલી થશે? 2 લાખ જેટલી આવક થશે. પરંતુ કમોસમી વરસાદ અથવા કોઈ પણ કીટ દ્વારા નુકસાન થવાથી પાકમાં નુકસાન થઈ ગયું. તો જેટલું ઉત્પાદન થવું જોઈએ એટલું ઉત્પાદન થતું નથી. અને એટલું ઉત્પાદન ન થાય તો જેટલો આપણો લાગત ખર્ચ આવ્યો છે, એટલે કે જે આપણે વાવણીમાં જેટલો લાખ રૂપિયા ખર્ચ આવ્યો છે એ પણ આપણને પાછા ન મળે. અને જે આપણે સંપૂર્ણ વેચાણ કરીએ તો ખાલી 50,000નું વેચાણ થાય. તો એની સામે આપણને 50% ખોટ ગઈ. તો ખોટ ગઈ તો એટલા માટે કે આ રેડ કોલર જોબમાં ગણવામાં, કારણ કે એમાં ઉત્પાદન થાય છે પણ આપણની આવક કોઈ સીમા નથી કે તમે કમાઈ જ જશો એવું જરૂરી નથી. એની અંદર તમારા આવક અનસર્ટેન છે, એટલે કે તમને મળી પણ શકે ન પણ મળી શકે. જો આમ ગણીએ તો કૃષિ કાર્ય રહ્યું ને એક જુગાર જેવી વ્યવસ્થા છે. માનો કે એક જુગાર છે, કારણ કે તમે વાવો એ તમને મળે એવું જરૂરી નથી. હાલના સમયે પણ અત્યારે તો ટેકાના ભાવને એવું મંજૂર કરી દેવામાં આવે છે, ફસલ વીમા યોજનાઓ આપવામાં આવે છે. તો એના આધારે જે ખેડૂતો લેશે તો એના આધારે એના વાવેતરના પૈસા તો પાછા લઈ શકે છે, પણ એ જાગૃતતા હોવી જોઈએ ને. અત્યારના ખેડૂતોમાં એટલી જાગૃતતા પણ નથી. માનો કે કોઈ ખેડૂતો જે રહ્યા, ગામડાના ખેડૂતો રહ્યા, એ બેંકો પાસે લોન પણ નથી લઈ શકતા. એ હંમેશા મહાજનો પાસે અથવા ગામના ધની વ્યક્તિ પાસે લોન લે છે, કારણ કે એને બેંકની જે પ્રોસેસિંગ રહી એ બહુ એને હતાશ કરે છે, કારણ કે એમનામાં અભ્યાસનો અભાવ છે. એટલે કે લોન કઈ રીતે લેવી, કાગળિયા કઈ રીતે તૈયાર કરવા, તો એની પ્રોસેસમાં એને
બહુ સમય લાગે છે અને એને ખબર પણ નથી પડતી, તો એ આસાનીથી પૈસા લઈ શકે એ કોની પાસેથી લેશે? મહાજનો પાસેથી પૈસા લેશે. એટલે કે જો કોઈ બેંક દ્વારા તે લોન માફી આવે તો જે પૈસાદાર ખેડૂતો છે, જે ભણેલા ખેડૂતો છે, એને લોન માફી મળવાની છે. જ્યારે જે ગરીબ કિસાન છે, એટલે કે ગરીબ ખેડૂતો છે, તે મહાજનો પાસેથી પૈસા લેશે અથવા ધની વ્યક્તિ પાસેથી પૈસા લેશે. એ બેંક પાસેથી તો લોન લેતા નથી અથવા એને કોઈ માફી તો મળવાની નથી, કારણ કે એને બેંક પાસે લોન લેતા નથી આવડતી, એટલું એની પાસે ભણતરનો અભાવ છે. તો એના લીધે જે નુકસાની જાય છે, તો જે ધની વ્યક્તિ પાસેથી પૈસા લેશે તો એના પૈસા તો જે લાખ રૂપિયા લીધા લાખ રૂપિયા તો ચૂકવવાના જ છે ને, ભલે એને 50,000ની આવક થઈ. એટલે આ જોબને રેડ કોલર જોબ કહેવામાં આવે છે. રેડ કોલર. આવક થઈ પણ શકે અથવા આવક ન પણ થઈ શકે. હવે આપણે દ્વિતીય ક્ષેત્ર જોઈ લઈએ. દ્વિતીય ક્ષેત્રમાં જોઈએ તો કોઈ પણ પ્રાથમિક ક્ષેત્ર દ્વારા, એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાં જે આપણને કાચો માલ પ્રાપ્ત થયો છે, એ કાચા માલમાંથી કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કરીને વસ્તુ બનાવવામાં આવે અને એ વસ્તુઓ વેચવામાં આવે, એટલે કે કોઈ પણ પ્રોડક્ટ બનાવવામાં આવે, એ ક્ષેત્રને આપણે કયું ક્ષેત્ર કહેવામાં આવે છે? દ્વિતીય ક્ષેત્ર કહેવામાં આવે છે. માનો કે કાચા માલ તરીકે આપણને ખેત પેદાશમાંથી કોટન મળ્યું, તો કોટન રહ્યું અને કોટનના ઉપયોગથી આપણે શું બનાવ્યું? કાપડ બનાવ્યું. કાપડ બનાવીને કપડાં બનાવ્યા અને કપડાનું વેચાણ થાય છે. એટલે કે જે મેન્યુફેક્ચરિંગ કરવાનું જે પ્રક્રિયા છે, એટલે કે કાચા માલમાંથી વસ્તુ બનાવવાની જે પ્રક્રિયા છે, એને આપણે દ્વિતીય ક્ષેત્ર તરીકે લઈ શકીએ છીએ. પ્રાથમિક ક્ષેત્રના આધારે મેળવેલી પ્રાકૃતિક સંસાધનો, એટલે કે કાચા માલના સ્વરૂપે ઉપયોગ કરીને મૂલ્યવાન ચીજ વસ્તુઓમાં રૂપાંતરિત કરવી. એટલે કે કાચા માલનો ઉપયોગ કરીને મૂલ્યવાન ચીજ વસ્તુમાં રૂપાંતરિત કરવાની પ્રવૃત્તિને આપણે કઈ ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ? દ્વિતીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે વિનિર્માણ, એટલે કે મેન્યુફેક્ચરિંગ, લાકડા ઉદ્યોગ. માનો કે લાકડું આપણે કાપીને આવ્યા, કોઈ વૃક્ષમાંથી લાકડું કાપ્યું, તો હવે એમાંથી આપણે શું બનાવશો? ફર્નિચર બનાવશો. ફર્નિચરમાં કબાટ બનાવશો, ટેબલ બનાવશો, તો એ આપણે શું કર્યું? એમાંથી મેન્યુફેક્ચરિંગ કર્યું કાચા માલમાંથી. વન્ય પેદાશો છે, વીજળી ઉત્પાદન, ગેસ, પાણી પુરવઠો ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને બ્લુ કોલર જોબ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આમાં આવક નિર્ધારિત છે બ્લુ કોલર જોબમાં, એટલે એને બ્લુ કોલર જોબ કીધી. કારણ કે આમાં નુકસાન થવાની સંભાવના ખૂબ ઓછી છે, કારણ કે આમાં પર્ટિક્યુલર આવક જોડાયેલી છે. એટલે કે પર્ટિક્યુલર તમને એટલી સરેરાશ એટલું તમે કમાણી તો કરશો, એ ફાઇનલ છે. એટલે આ જોબને આપણે બ્લુ કોલર જોબ તરીકે ઓળખવામાં આવે છે. તમે ઘણીવાર માર્કેટમાં જે જોયું હોય, તમે શેર માર્કેટ અથવા કોઈ માર્કેટમાં જો, બાહ્ય કોમોડિટી માર્કેટમાં જો, તો એમાં બ્લુ ચીપ શેર આવે. બ્લુ ચીપ એટલે કે જે લાર્જ કેપ કંપની આવે. લાર્જ કેપ કંપની એટલે કે મોટી કંપનીમાં તમે કોઈ પણ રોકાણ કર્યું અથવા કોઈ મોટી કંપનીમાં મેન્યુફેક્ચરિંગમાં કામ કરતા હોય, તમે ત્યાં કાપડ બનાવતા હોય, લાકડાને કોઈ ફર્નિચરની આઇટમ બનાવતા હોય, તો ત્યાં તમે એક વેતન તરીકે કાર્ય કરતા હોય, તો તમને વેતન ફિક્સ મળવાનું છે. એટલે કે તમે બ્લુ કોલર જોબમાં આવો. કોઈ પણ ઘટના બને અથવા કોઈ પણ નુકસાની જાય તો પણ તમને પગાર તો મળવાનો જ છે, તમારું વેતન ભથ્થું તો તમને મળવાનું જ છે. એટલે આ જોબને આપણે કઈ જોબ તરીકે ઓળખીએ છીએ? બ્લુ કોલર જોબ. ત્રીજું ક્ષેત્ર છે તૃતીય ક્ષેત્ર. તૃતીય ક્ષેત્રમાં એક સર્વિસિંગ ક્ષેત્ર છે. સર્વિસિંગ ક્ષેત્રમાં માનો કે કોઈ કાચા માલનું ઉત્પાદન કર્યું પ્રાથમિક ક્ષેત્ર દ્વારા, કાચો માલ બનાવ્યો, અને જે દ્વિતીય ક્ષેત્ર દ્વારા એનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું. મેન્યુફેક્ચરિંગ થયા પછી જે કાચો માલ અથવા જે કાચા માલમાંથી જે વસ્તુ અથવા ઉત્પાદન કરવામાં આવ્યું, મેન્યુફેક્ચરિંગ કરીને આપણે કોઈ મોબાઈલ બનાવ્યા અથવા કોઈ પણ સર્વિસ આપતા હોય, એટલે કે વચ્ચેનો જે પાયાનો વેચાણ માટેની જે સર્વિસની સેવાઓ પૂરી પાડે, જેમાં નાણાં લઈને આપણે કોઈ વસ્તુ વેચવામાં આવે, તો તે ક્ષેત્રને આપણે તૃતીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. વિશ્વના લોકો અનેક સેવાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા હોય છે, પરંતુ કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી, એટલે કે કોઈ પણ વસ્તુ બનાવેલી હોય એની કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી તે સેવાઓનો સમાવેશ તૃતીય ક્ષેત્રમાં કરવામાં આવે છે. તૃતીય ક્ષેત્રમાં કરવામાં આવે છે. તેથી આ ક્ષેત્રને સેવા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. અથવા હતઈ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.
હવે જ્યારે આપણે અર્થવ્યવસ્થાનું બેઝિક જ્ઞાન એટલે કે સામાન્ય નોલેજ મેળવી લીધું, તો આપણે જે આપણો મુખ્ય ટોપિક છે કૃષિ અર્થશાસ્ત્ર, જે ગ્રામ સેવકમાં 8મો ટોપિક આપેલો છે, તો એના પર આવીએ. તો જે આપણે અર્થશાસ્ત્ર અત્યાર સુધી ભણ્યા, તો અર્થશાસ્ત્રનું આપણે અત્યારે સામાન્ય જ્ઞાન મેળવ્યું, કારણ કે દેશની ઇકોનોમિક જાણવી ખૂબ જરૂરી છે. તો દેશની ઇકોનોમિકનો આધાર કેના પર રહેલો છે? તો જે અર્થવ્યવસ્થાનો એક પાયાનો એકમ તરીકે ગણીએ તો એમાં આવી જોઈએ તો એમાં કૃષિ અર્થશાસ્ત્ર છે. તો કૃષિ અર્થશાસ્ત્ર વિશે આપણે હવે જાણકારી મેળવીએ. ભારતીય અર્થવ્યવસ્થાની કૃષિ સ્થિતિ વિશે માહિતી મેળવી. તો મેં તમને પહેલાં જ કીધું હતું કે ભારતીય કૃષિ રહી અર્થતંત્રની કરોડરજ્જુ છે. કારણ કે અર્થતંત્રની કરોડરજ્જુ એ માટે કારણ કે આપણા ભારતનું મોટા ભાગની જનસંખ્યા રહે, 50% જનસંખ્યા કૃષિ કાર્ય સાથે જોડાયેલી છે, ખેતી કાર્ય સાથે જોડાયેલી છે, એટલે એની કરોડરજ્જુ કહેવામાં આવે છે. ભારતીય કૃષિ તંત્ર રહ્યું એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. કારણ કે જે મેજોરિટી પોપ્યુલેશન છે, એ મેજોરિટી પોપ્યુલેશન એ કૃષિ કાર્ય સાથે જોડાયેલું છે, જેમાં 46% જેટલા લોકોની આવક સુનિશ્ચિત કરે છે, એટલે ખેતી કાર્ય સાથે તેની આવક સુનિશ્ચિત કરે છે. કે ગામના લોકોનો જોઈએ, આપણે ગામડામાં જોઈએ તો ખેતી કાર્ય સાથે જ બધા જોડાયેલા હોય. એક ઘર, આખું ઘર ખેતી કાર્ય સાથે જોડાયેલું હોય, એ બીજું કોઈ પણ કાર્ય ન કરતા હોય. માનો કે એક ઘરમાં 12 લોકો રહેતા હોય, તો એ 12 લોકો કોની સાથે જોડાયેલા હોય? ખેતી કાર્ય સાથે જોડાયેલા હોય. તો આપણે આમ જોઈએ તો એટલે કે ભારતની જે મેજોરિટી જનસંખ્યા રહી એ કૃષિ સાથે જોડાયેલી છે. એટલે કૃષિ સાથે જોડાયેલી છે એટલે કે એનો આવકનો મૂળ સ્ત્રોત કયો કહી શકીએ આપણે? ખેતી કાર્ય એની આવકનો મૂળ સ્ત્રોત તરીકે આપણે ઓળખીએ છીએ. કૃષિ એ ભારતીય અર્થવ્યવસ્થાનું સૌથી મહત્વનું ક્ષેત્ર છે. 1950 થી 51માં કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન 56.4% હતું, જ્યારે હાલમાં કુલ ઘરેલું ઉત્પાદન જીડીપી કૃષિ ક્ષેત્રનું યોગદાન 18% જેટલું છે. એટલે કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણું જે માનો કે જ્યારે આપણી ઉપર બ્રિટિશ શાસન કરતા હતા, આપણે બ્રિટિશની કોલોની હતા ત્યારે આપણી ઉપર અંગ્રેજો શાસન કરતા હતા. તો અંગ્રેજો નહોતા આવ્યા એની પહેલાં આપણા ભારતમાં શિલ્પ ઉદ્યોગ, સિલ્ક ઉદ્યોગ, કપડા ઉદ્યોગ, ખેતી કાર્ય, એવી રીતે બધા કાર્યો સાથે અંદર જોડાયેલા હતા. અંદર કલા ક્ષેત્ર જોડાયેલા હતા, સોની કામ સાથે જોડાયેલા હતા, મોતીના કામ કરતા. એટલે કે કલા ક્ષેત્ર પણ ભારત બહુ આગળ હતું. મૂર્તિકલા, એટલે કે બધી કલાઓ અને બીજા બધા વ્યવસાયો ભારતમાં ફેલાયેલા હતા. એકમાત્ર કૃષિ સાથે નહોતું જોડાયેલું. પણ અંગ્રેજોએ આવીને આપણે શું કર્યું કે આપણા ઉદ્યોગોને નષ્ટ કરી નાખ્યા. કારણ કે એને આપણા ભારતને એક માર્કેટિંગ તરીકે ઊભું કરવું હતું. એને ખાલી ભારતને કાચા માલના ઉત્પાદન તરીકે યુઝ કરવો હતો અને કાચા માલનું એ યુરોપમાં લઈને એનું મેન્યુફેક્ચરિંગ કરીને એની પ્રોડક્ટ બનાવીને, એટલે કે જે કોટન લઈ જાય ને એમાંથી કપડાં બનાવીને પાછું એનું વેચાણ માટેનું માર્કેટ કોને પૂરી પાડતું હતું? ભારતને પૂરું પાડતું હતું. એટલે કે આનાથી મેન્યુફેક્ચરિંગ તરીકે જે કાચો માલ લઈ જતા અને યુરોપમાં એનું મેન્યુફેક્ચરિંગ કરીને પછી એ પાછું એનું વેચાણ ક્યાં કરતા હતા? ભારતમાં કરતા હતા. એટલે ધીરે ધીરે આપણા શિલ્પ ઉદ્યોગ અને હસ્ત ઉદ્યોગનો નાશ થવા મળ્યો, એટલે કે બંધ થવા મળ્યા. કારણ કે બીજો કોઈ ઓપ્શન રહ્યો નહોતો. એટલે બધા લોકો મોસ્ટ ઓફલી મેજોરિટી કયા કાર્ય સાથે જોડાવા મળ્યા? કૃષિ કાર્ય સાથે જોડાવા મળ્યા. એટલે જ્યારે દેશ આઝાદ થયો એટલે તમે જોઈ શકો છો 1950-51માં કુલ ઘરેલું ઉત્પાદનનું કૃષિ ક્ષેત્રનું યોગદાન કેટલું હતું? 56% હતું, 56.4%. કારણ કે મોટા ભાગની જનસંખ્યા બધી કૃષિ કાર્ય સાથે જોડાયેલા. કારણ કે બીજા બધા જે આપણા ઉદ્યોગો હતા એ નષ્ટ થઈ ગયા હતા. અંગ્રેજોએ એને નષ્ટ કરી નાખ્યા હતા અને આપણને ખાલી એક ઉત્પાદક તરીકે, કાચા માલના ઉત્પાદક તરીકે આપણો ભારતને કોલોની તરીકે યુઝ કર્યો હતો. પછી જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ધીરે ધીરે બધા ખેતીમાંથી અલગ થતા ગયા અને આપણા જીડીપીનો જેટલો 56%માંથી ઘટીને આર્થિક સર્વેક્ષણ જીડીપીનો આધાર જો એ કેટલો થઈ ગયો? 18% થઈ ગયો. ઘટીને કૃષિ ક્ષેત્રનું યોગદાન 18% થઈ ગયું. કારણ કે કૃષિ કાર્ય સાથેથી હવે નીકળતા પાછા આપણા ઉદ્યોગો વિકસવા મળ્યા અને બીજા લોકો પાછા નવા ઉદ્યોગોમાં જોડાવા લાગ્યા. તો નવા ઉદ્યોગોમાં જોડાવા લાગ્યા તો જે કૃષિ ક્ષેત્રનું જે ઉત્પાદન હતું, જે યોગદાન ઘટીને 56.4%થી કેટલું થઈ ગયું? 18% થઈ ગયું. અને હાલની તારીખે જોઈએ જ્યારે આર્થિક સર્વેક્ષણ 24-25 મુજબ જોઈ તો 46% જનસંખ્યા કૃષિ ક્ષેત્રમાં રોજગાર મેળવે છે. એટલે કે આમ જોઈએ તો જીડીપીમાં એનો ગ્રોથ રેટ ઘટ્યો. એમ કે માનો કે
આપણે જોઈએ કે 56.4% જેટલું એનું જીડીપી યોગદાન હતું, તો જીડીપી યોગદાન એનું ઘટીને કેટલું થયું? 18% થયું. પણ 18% થયું, પણ જનસંખ્યા કોઈ ઘટી નથી આટલી બધી. ત્યારે જનસંખ્યા 60%ની આજુબાજુ અથવા આપણે 65%ની આજુબાજુ અથવા 70% સુધી ગણીએ તો એ ઘટીને ખાલી આટલી કેટલી 46%, એટલે કે હાફ જેટલી 50% પોપ્યુલેશન, એટલે કે આપણી 140 કરોડ આબાદી ગણીએ તો 140 કરોડ આબાદીમાંથી 70 કરોડ આબાદી હાલમાં હજી કૃષિ કાર્ય સાથે જોડાયેલી છે. પણ કૃષિ કાર્ય સાથે જોડાયેલી છતાં એના જીડીપી એટલે કે ઘરેલું યોગદાન, ઘરેલું ઉત્પાદનમાં કોઈ મેજોરિટી યોગદાન નથી, અમુકનું યોગદાનમાં ઘટાડો થતો જોવા મળે છે આપણને. અહીંયા જે આપણને જે 56.4% જેટલું યોગદાન જોવા મળતું તેની બદલે કેટલું યોગદાન થઈ ગયું? 18% યોગદાન થઈ ગયું. એટલે કે જે કૃષિ કાર્ય સાથે જોડાયેલા છે, એ કૃષિ કાર્યમાં જે જોડાયેલા છે એ આપણે એને પ્રસન્ન બેરોજગારીમાં ગણી શકીએ. કેમાં ગણી શકીએ? પ્રસન્ન બેરોજગારીમાં ગણીએ. આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાયેલો છે, કારણ કે જે કૃષિ કાર્ય સાથે જોડાયેલા છે એને પ્રસન્ન બેરોજગારી સાથે ગણવામાં. પ્રસન્ન બેરોજગારી એને કહેવામાં આવે કે જે ગામના લોકો હોય, એક ઘરના વ્યક્તિઓ હોય, તો એ કૃષિ કાર્ય સાથે જોડાયેલા હોય. એમને માનો કે 5 વીઘા જમીન છે, તો 5 વીઘા જમીનમાં જે લોકો જોડાય, 12 જણા એક સાથે 5 વીઘા જમીનમાં કાર્ય કરે છે, તો 5 જણા 12 વીઘા જમીનમાં 5 લોકો કાર્ય કરે છે. તો એ કાર્ય કરે છે તો એનું આઉટપુટ જેટલું મળવું જોઈએ, કે ઉત્પાદન જેટલું થવું જોઈએ એટલું જ થાય છે. ઉત્પાદન જે ફિક્સ છે એટલું જ થાય છે, પણ તે ઉત્પાદન થાય છે તો એ ઉત્પાદન ઉપર આવકની નિર્ભર, એટલે કે કેટલા લોકો રોજી કમાય છે? તો કે 5 લોકો. હવે જો આની ઉપર માનો કે આ જે 5 વીઘા જમીન ઉપર જે કાર્ય કરતા હોય એટલા લોકો કાર્ય કરે છે, એમાં આપણે લોકો ઘટાડી દઈએ, 5 લોકો કાર્ય કરતા હોય એની જગ્યાએ આપણે 3 લોકોને કાર્યરત રાખીએ, તો પણ ઉત્પાદનમાં કોઈ ફરક નથી પડવાનો. ઉત્પાદન તો એટલું જ થવાનું છે. તો બીજા બે લોકો રહ્યા એ બીજું કાર્ય કરી શકે છે અને આવકમાં ઇજાફો કરી શકે છે, પણ એવી રીતે નથી જોડાયેલા. બધા એક જ કાર્ય સાથે જોડાયેલા છે અને આવક કોઈ થતી નથી. એટલે લોકોના મનમાં એવું થાય છે કે અમે કાર્ય તો કરીએ છીએ પણ અમને વેતન એટલું મળતું નથી. એટલે કે એમને એમ લાગે, પ્રસન્ન બેરોજગારી એને કહેવામાં આવે. એને એમ લાગે કે હું રોજગારમાં છું. માનો કે કોઈ પણ વ્યક્તિ રહ્યો એ કાર્ય કરે છે, ખેતી કાર્ય કરે છે, તો એ રોજગાર તરીકે જ કાર્ય કરે છે ને. સવારમાં 8 વાગ્યાથી વહી જાય, રાતે ઠેઠ 8 વાગે ઘરે આવે, તો એ રોજગારીમાં જોડાયેલો છે. એને એમ લાગે છે કે હું રોજગાર છું, અને સ્વાભાવિક છે, બધાની દ્રષ્ટિએ એમ લાગે કે ખેતી કાર્ય કરે છે ને રોજગાર કરે છે. તો રોજગાર કરે છે તો એ રોજગારમાં એને કોઈ આવક નથી થતી, કારણ કે ઘરના બધા સદસ્યો એક ખેતી કાર્યમાં જોડાયેલા છે. અને ભારતમાં જમીન સીમિત છે, બરાબર. બધા નાના ખેડૂતો છે, ખાનદા સીમાંત ખેડૂતો છે. એટલે કે જમીન સંરચના જોઈએ તો જમીન બહુ નાની છે, અને જમીનમાં 5 વીઘાની જમીન ઉપર આખું ઘર નિર્ભર હોય છે. તો આખા ઘરને આવક અથવા એને રોજી પૂરી પાડવી 5 વીઘાના જમીનના હિસ્સામાં આવે છે. અને એ બધા લોકો કાર્ય કરવા જાય છે અને એમ લાગે છે કે અમે કાર્ય સાથે જોડાયેલા છે. તો કાર્ય કરેલા છે તો એ કાર્ય કરે છે, પણ એનું કોઈ વેતન તરીકે એને કોઈ પગાર અથવા કોઈ આવક નથી થતી. તો જે આ કાર્યને આપણે શું કહીએ? પ્રસન્ન બેરોજગારી કહીએ. પ્રસન્ન બેરોજગારી એટલે તે મનમાં પ્રસન્ન છે, મનમાં એવી રીતે પ્રસન્ન છે કે હું કોઈ કાર્ય સાથે જોડાયેલો છે, એટલે કે હું ખેતી કાર્ય કરું છું, એટલે એના મનમાં એને પ્રસન્નતા છે કે ના હું કામ તો કરું છું એમ. અને પણ એ કામનો એને કોઈ વેતન અથવા કોઈ પગાર અથવા કોઈ નાણાકીય ફાયદો નથી થતો. તો એને આપણે શું કહીએ? જે વસ્તુ આપણે કોઈ પણ કાર્ય કરીએ, આપણે શિક્ષણ કાર્ય કરીએ અથવા કોઈ પણ દુકાન ખોલીએ, એ કાર્ય કરતા હોય એમાં આપણને નાણાં જ ન મળે, તો એ એક જાતની બેરોજગારી જ કહેવાય ને. તમે કાર્ય કરો છો પણ તમને એમાં કોઈ નાણાં અથવા કોઈ આવક નથી થતી, તો એ એક બેરોજગારનો પ્રકાર કહેવાય. તો જે કાર્ય કરે છે એમ કે હું વાડીએ જાઉં છું અથવા કાર્ય કરું છું, તો એ પ્રસન્ન છે કે હું કાર્ય કરું છું, પણ એની કોઈ આવક નથી થતી, તો એને આપણે બેરોજગાર કહીએ. તો જે આવી બેરોજગારીને કેવી કહેવાય? પ્રસન્ન બેરોજગારી કહેવાય. એટલે આ ઘણીવાર ખેતી કાર્ય સાથે જોડાયેલી જે આવક અથવા ખેતી કાર્ય સાથે જે કાર્ય કરે છે તેને કેવી રોજગારી કહેવામાં આવે છે? તો એને પ્રસન્ન બેરોજગારી કહેવામાં આવે છે. હવે કૃષિ ક્ષેત્રનું મહત્વ જોઈએ આપણે. કૃષિ કાર્ય ભારત માટે શા માટે જરૂરી છે? કારણ કે જ્યારે દેશ આઝાદ થયો તો દેશની મુખ્ય સમસ્યામાં ગણીએ તો એને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવી ખૂબ જરૂરી હતી, કારણ કે આપણી દેશની જનસંખ્યા ખૂબ હતી. તો દેશની જનસંખ્યા ખૂબ હતી, પણ ત્યારે એ સમયે કૃષિ કાર્ય સાથે જોડાયેલી જનસંખ્યા હતી, એ સાચી વાત છે, કે કારણ કે કૃષિ કાર્ય સાથે જોડાયેલી હતી.
જોડાયેલી હતી, પણ જે કૃષિ કાર્ય સાથે જોડાયેલી જનસંખ્યા હતી તે કૃષિ કાર્ય સાથે જોડાય એ કોઈ ખાદ્ય ઉત્પાદનનું ઉત્પાદન નહોતા કરતા. તમે જો જ્યારે આપણે આધુનિક ભારતમાં જઈએ તો ગાંધીજી આવ્યા તો એમને ચંપારણ સત્યાગ્રહની શરૂઆત કરી. તો ચંપારણ સત્યાગ્રહમાં એ કોનો વિરોધ કરે છે? બિહારમાં નીલની ખેતીનો. નીલ એક રંગ હોય છે, નીલો રંગ. નીલો રંગ તે રંગ કામ માટે વપરાય છે. એટલે કે નીલની ખેતી કરે છે તો નીલની ખેતી રહી એ રંગ કાર્ય સાથે જોડાયેલી છે. એટલે કે કાપડ ઉદ્યોગનું જે ઉત્પાદન થતું હોય એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય એ મેન્યુફેક્ચરિંગને જે રંગ કાર્ય કરવા માટે આપણે નીલની ખેતી ભારતીય ખેડૂતો પાસે કરાવવામાં આવતી. તો ભારતીય ખેડૂતો પાસે જે નીલની ખેતી કરાવવામાં આવતી તો એ કોઈ નીલ રહ્યું એ કોઈ ખાદ્ય સુરક્ષા તો નથી આપતું ને. આપણે નીલ તો ખાઈ નથી શકવાના કારણ કે એ તો કલર છે, બરાબર. એમાંથી આપણે કલરનું ઉત્પાદન કરવામાં આવે છે. તો ખાદ્ય સુરક્ષા પૂરી પાડવા માટે આપણે કોનું ઉત્પાદન કરવું પડે? તો કે ઘઉં છે, ચોખા છે, બરાબર. જે ખાદ્ય વસ્તુઓ છે, જે ખાદ્ય પેદાશો છે એનું ઉત્પાદન કરીએ તો ભારતીય માટે ખાદ્ય સુરક્ષાની અછત પૂરી થાય. તો એ સમયે આપણે લોકોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવા માટે આપણે કેવા પાકોનું વાવેતર, જે ખાદ્ય વસ્તુના ઉત્પાદન માટે જરૂરી છે એવા પાકોનું ઉત્પાદન કરવું જરૂરી હતું. એટલે આપણે ખાદ્ય સુરક્ષા ખૂબ જરૂરી હતી એ સમયે. પછી ગરીબી નાબૂદીનું મહત્વ. અહીંયા ગરીબી છે, ગરીબી નાબૂદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા. એટલે કે જે કૃષિ કાર્ય સાથે જોડાયેલા વ્યક્તિઓ હતા એ કૃષિ કાર્ય સાથે એક આખા ઘર દીઠ એટલે કે આખા ગામ દીઠ મહાલવાડી પદ્ધતિ કૃષિની પદ્ધતિ હતી આધુનિક કાળમાં મહાલવાડી. તો મહાલવાડી પદ્ધતિમાં એક સામૂહિક ગામ વાવેતર કરતું, આખું વાવેતર કરીને અંગ્રેજોને સોંપતું અને એમાંથી એમને વેતન તરીકે અથવા કર દઈને એમને જે વધતું એમાંથી એનું ખાવાનું પૂરું પડતું. તો આ ગરીબી નાબૂદીમાં એ મહત્વનું હતું કારણ કે ગરીબી નાબૂદી કરવી જરૂરી કારણ કે ખેડૂતો પાસે જમીન નહોતી, બરાબર. એ હતી જમીનો કોની પાસે હતી? મહાજનો પાસે હતી. તો મહાજનો પાસેથી જમીનની વ્યવસ્થાપન કરીને આપણે ખેડૂતોને જમીન પૂરી પાડવાની હતી એ સમયે. અને જમીન પૂરી પડે તો એમાં ખાદ્ય સુરક્ષા માટે એવું ઉત્પાદન કરવાની જરૂર હતી જે આપણી ખાદ્ય સુરક્ષા પૂરી પાડે. એટલે કે આપણે કોઈ નીલની ખેતી અથવા કોઈ કોમર્શિયલ પાકનું ઉત્પાદન નહોતું કરવાનું જેનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ હોય કે આપણે એને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરી. આપણે એવા પાકોનું ઉત્પાદન કરવાનું હતું જે આપણું ઘરેલું ખાદ્ય ઉત્પાદન પૂરતું મળી રહે, આપણા લોકો ભૂખ્યા ના રહે. પછી ઔદ્યોગિક ક્ષેત્રોના વિકાસ માટે કૃષિનું મહત્વ. પછી જે આપણે ઔદ્યોગિક ક્ષેત્ર ધીરે ધીરે પહેલાં અંગ્રેજોના સમયમાં જે નાબૂદ થઈ ગયું હતું એ ઔદ્યોગિક ક્ષેત્રને આપણે ઉત્પાદન કરવાની જરૂર હતી. પહેલાં જે કાચો માલ હતો કોટનનો એ અંદર ડાયરેક્ટ ક્યાં લઈ જતા હતા? અંગ્રેજો વિદેશ લઈ જાય, યુરોપમાં લઈ જતા હતા. તો ત્યાં જ તે મેન્યુફેક્ચરિંગ કરીને એમાંથી કાપડ બનાવતા હતા. તો એ જે આપણા ઉદ્યોગો જે પડી ભાંગ્યા હતા એ ઉદ્યોગોને આપણે શું કરવાના હતા? ફરી વખત ઊભા કરવાના હતા. એટલે ભારત સામે આઝાદી પછી પણ એ સમસ્યા હતી કે આપણે જે ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, જે આપણા ગૃહ ઉદ્યોગ હતા એ ગૃહ ઉદ્યોગને આપણે શું કરવાના હતા? પાછા ઊભા કરવાના હતા. જેમાં કૃષિ એના માટે કાચો માલ પૂરો પાડી શકે એવા કાચા માલનું ઉત્પાદન કરવાનું હતું. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મહત્વપૂર્ણ ભૂમિકા. એટલે કે આપણું જ્યારે ઉત્પાદન આપણું ઘરેલું ઉત્પાદન આપણને પૂરું પડી રહે કે આપણે કૃષિમાં જે ઉત્પાદન કરીએ તો કૃષિમાં જે ઉત્પાદન થયું એ ઉત્પાદન થઈને જે આપણે ઘરેલું જે ખાદ્ય સુરક્ષા પૂરી પડી રહે એટલે કે આપણું ઉત્પાદન સરપ્લસ જાય. સરપ્લસ એ ઉત્પાદનને કહેવામાં આવે જે આપણા ઘરેલું ઉત્પાદનમાં આપણી ખાદ્ય સુરક્ષા પૂરી પડી રહે અને જે વધારાનું ઉત્પાદન રહે એને સરપ્લસ ઉત્પાદન કહેવામાં આવે. એ સરપ્લસ ઉત્પાદનને આપણે શું કરવાનું હોય? આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એનું નિકાસ કરવાનો હોય. એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એનો નિકાસ કરીને આપણે વિદેશી હુંડી એટલે કે વિદેશી નાણાં કમાવાની તક મેળવવાની હતી. એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્વની ભૂમિકા સમજવાની હતી કૃષિ ઉત્પાદન સાથે. હવે કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ જોઈએ. એટલે કે ભારતમાં જે કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ છે એટલે કે તમે જે ગ્રામ સેવક તરીકે એક ભૂમિકા ભજવશો, જ્યારે તમે ગ્રામ સેવક બનીને અથવા પાસ થઈને એક ગ્રામ સેવક તરીકે કોઈ ગામડામાં જશો તો આ સમસ્યાઓ તમને પણ જોવા મળવાની છે કારણ કે એની પરંપરાગત સમસ્યાઓ છે, પહેલેથી ચાલી આવે. તમારે ગ્રામ સેવક તરીકેની શું ભૂમિકા ભજવવાની છે? તમે જે ગ્રામ સેવક બની ગયા તો કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જશો તો ત્યાં તમારે ખેડૂતોને જાગૃત કરવાના છે, એમને આધુનિક ખેતી તરફ લાવવાના છે,
તેમને ખાતરનો કેવી રીતે ઉપયોગ કરવો તેની જાણકારી આપવાની છે, તેમને સોઇલ હેલ્થ કાર્ડ વિશે જાણકારી આપવાની છે, તેમાં ફળદ્રુપતા જમીનની ફળદ્રુપતા કઈ રીતે જાળવી રાખે એની જાણકારી આપવાની છે, પાકની ફેરબદલી વિશેની જાણકારી આપવાની છે, રોકડિયા પાકો અને ખાદ્ય સુરક્ષા માટેના પાકોની જાણકારી આપવાની છે, MSPની માહિતી આપવાની છે. તો એવી રીતે કઈ કઈ યોજનાઓ છે, સબસિડીઓ છે, એના વિશે માહિતી આપીને આપણે ખેડૂતોની આયને શું કરવાની છે, બમણી કરવાની છે. ભારત સરકારનું મિશન પણ એ જ છે, કારણ કે ખેડૂતોની આય બમણી કરવાનું છે. ખેડૂતોની આય બમણી ક્યારે થાય છે? જ્યારે તે આધુનિક ખેતી તરફ વળશે, એટલે કે ખેતી કાર્ય વૈજ્ઞાનિક ઢબે કરશે. તો વૈજ્ઞાનિક ઢબે કરવા માટે એમને શિક્ષણ તો આપવું પડશે. માનો કે તમે ગ્રામ સેવક છો, એક વિસ્તરણ અધિકારી આવે, ખેતીવાડી વિસ્તરણ અધિકારી આવે, એની પોસ્ટો છે. એની પોસ્ટો શાના માટે છે? કારણ કે આપણી ધરીનો મેન એટલે કે આપણી કરોડરજ્જુનો જે આપણે હિસ્સો ગણીએ તો ખેતી કાર્ય એ ભારતની કરોડરજ્જુ ગણાય છે, કારણ કે બધા લોકો ખેતી કાર્ય સાથે જોડાયેલા છે. તો ખેતી કાર્ય સાથે જે લોકો જોડાયેલા છે તેમને ખેતી પ્રત્યે જાગૃત કરવા ખૂબ જરૂરી છે. તો ખેતી પ્રત્યે જાગૃત થાય ત્યારે ખેતી કાર્ય સારું કરશે, અને ખેતી કાર્ય સારું કરશે તો ઉત્પાદન હંમેશા બમણું થશે અને ખેડૂતો જાગૃત થશે અને એ પોતાની આવક ડબલ કરી શકશે. તો આવક ડબલ કરવા માટે એટલે કે એની આવક ડબલ શા માટે નથી થતી? તો શા માટે નથી થતી? તો ભારતમાં ખેતી કાર્ય સાથે સમસ્યાઓ જોડાયેલી છે કે આવક શા માટે ડબલ નથી થતી, અથવા ખેતી કાર્ય શા માટે સરખું નથી થતું. તો એની સમસ્યાઓ શું છે? તો એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જ તમને ગ્રામસેવક તરીકે નીમવામાં આવે છે. જો તમે ગ્રામસેવક તરીકે નીમાશો તો તમારે આ સમસ્યાઓનું નિરાકરણ કરવાનું છે. ગામડાઓમાં જઈને તમે નિરાકરણ કરશો એટલે કે ખેડૂતોને જાગૃત કરવાના છે. એમને પરંપરાગત ખેતીનો ખ્યાલ છે, તો પરંપરાગત ખેતીમાંથી તમારે એને આધુનિક ખેતી તરફ વાળવાનો છે. આધુનિક ખેતીમાં એમને હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ શીખવાનો છે. પછી એની જમીન વિતરણની અસમાનતાઓ શીખવાની છે કે કયા એટલે કે તમે જમીનનું વાવેતર કરો, તમારી પાસે 10 વીઘા જમીન છે તો 10 વીઘા જમીનમાં તમે કઈ રીતે વાવેતર કરી શકો. તો પાર્ટીશન પાડીને તમે વાવેતર કરી શકો. એવું જરૂરી નથી કે 10 વીઘામાં આપણે એક જ પાકનું વાવેતર કરવું. રોકડિયા પાક તરીકે આપણે ડુંગળી લઈ લઈએ, બાજુવાળાના ડુંગળીનો ભાવ વધારાયો તો કે હાલો આપણે 10 વીઘામાં જમીનમાં ડુંગળીનું વાવેતર કરી દઈએ. તો એ પહેલાં ખેડૂતનો ભાવ આવી ગયો, પછી તમારું જ્યારે વાવેતર ઊભું થયું ત્યારે ડુંગળીના ભાવ તો પડી ગયા, તમે તો મોટા પાયે નુકસાનમાં આવી જશો. તો તમે જો વાવેતર અલગ અલગ કરેલું હોય, માનો કે તમારી પાસે 10 વીઘા જમીન છે, તમે 4 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું, બાકી 3 વીઘામાં ઘઉં, બાજરી, જે આપણા ખાદ્ય સુરક્ષા માટેના પાકો છે અથવા મોટા અનાજી પાકો છે એનું વાવેતર કર્યું હોય તો એ તમે ખાને તે તમારું જીવન ગુજારો કરી શકશો. રોકડિયા પાકને તમે ખાન તો જીવન ગુજારો નહીં કરી શકો ને, એમાં તમારા ભાવ ઘટી ગયા તો તમે મહાજન અથવા બેંક પાસેથી લોન લીધી, એના પૈસા ચૂકવવા પણ તમને મુશ્કેલ પડી જાય છે. અને સિંચાઈના સ્થાયી સ્ત્રોતો ગોતવા, કારણ કે આપણે જોઈએ ભારતીય ખેતી પદ્ધતિ રહે એ મોસમ પર આધારિત છે, એટલે કે આબોહવા એટલે કે વરસાદી મોસમ એટલે કે ચોમાસા આધારિત છે. કોઈ પાસે સિંચાઈ પદ્ધતિ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા જોવા નથી મળતી, કારણ કે ભારતીય ખેતી રહી વરસાદી આધારિત ખેતી છે. જો વરસાદ સારો થાય તો ખેતી કાર્ય સારું થાય, કારણ કે એમની પાસે પાણીની કોઈ વ્યવસ્થા નથી, કોઈ નહેરોની વ્યવસ્થા નથી, કોઈ કૂવાઓની વ્યવસ્થા નથી, એટલે કે સિંચાઈ માટે કોઈ પર્ટિક્યુલર સરખી વ્યવસ્થા નથી. તો એ વ્યવસ્થા આપણે સરખી કરવી પડે, અથવા એ વ્યવસ્થા તમે સરખી ન કરી શકો તો ઓછા પાણીમાં કયા પાકોનું ઉત્પાદન થઈ શકે એ પાકોની જાણકારી મેળવવી પણ જરૂરી છે. એટલે કે પાકની ફેરબદલી કરીને પણ તમે વાવેતર કરી શકો. અને ચોથું જોઈએ તો કૃષિ સંસાધન ખરીદવા માટે નાણાકીય અભાવ. તો જે આધુનિક ખેતી તરફ ખેડૂતોને જવું પણ છે, માનો કે ખેતી કાર્યમાં એમને ટ્રેક્ટરો લેવા છે, આધુનિક હળ લેવા છે, આધુનિક મશીનીકરણ લેવા છે, તો ખેડૂતો પાસે નાણાંનો અભાવ છે. કારણ કે જે મોસ્ટ ઓફલી મેજોરિટી ભારતમાં જેટલા ખેડૂતો છે તો 80% જેટલા ખેડૂતો સીમાંત ખેડૂતો છે. કેટલા છે? 80% જેટલા ખેડૂતો સીમાંત ખેડૂત છે, જેની જમીન 1 હેક્ટર કરતાં ઓછી છે, જેની જમીન 1 હેક્ટરની આસપાસ છે, જેની જમીન 1 હેક્ટરની આસપાસ છે, જેને આપણે વીઘામાં પરિવર્તન કરીએ તો 6 વીઘા થાય, 6 વીઘાની આસપાસ થાય 1 હેક્ટર.
તો માની લો કે જે 80% ભારતની જનસંખ્યામાં જે ખેડૂતો છે તેમાં જે ખેડૂતોની 80% જનસંખ્યા છે એ કેવા છે? સીમાંત ખેડૂતો છે. સીમાંત ખેડૂતો એટલે કે એની પાસે 6 વીઘાથી પણ ઓછી જમીન છે. તો 6 વીઘાથી પણ ઓછી જમીન છે તો એ કોઈ મશીનરી ખરીદી નથી શકતા, કારણ કે એની પાસે નાણાંનો અભાવ છે. નાણાંનો અભાવ છે, તે સબસિડીઓ વિશે જાણકારીઓ નથી, એમને મશીનો લેવા માટે સરકારની સહાયતાઓ વિશે જાણકારી નથી. તો એની જાણકારીઓ પૂરી પાડવી અથવા એને માહિતી આપીને પણ તમે એનાથી એને બહાર એનું નિરાકરણ કરી શકો છો. કૃષિમાં યાંત્રિકરણનો અભાવ, લેક ઓફ એગ્રીકલ્ચર મશીનીકરણ, કારણ કે જે પહેલા ઉપરનો મુદ્દો કયો સંસાધનોની જરૂર છે, તો સંસાધનોમાં જે નાણાં જ નથી, તો નાણાંનો અભાવ હોય તો નાણાંના અભાવના કારણે તમે કોઈ મશીન તો ખરીદી નથી શકવાના, નથી ટ્રેક્ટર ખરીદી શકવાના, નથી કોઈ આધુનિક હલ ખરીદી શકવાના, નથી હેન્ડપંપ ખરીદી શકવાના સિંચાઈ માટે, કૂવા માટે. તો એ આધુનિક જે સાધનોની જરૂર છે એ પણ તમને પૂરતા પ્રમાણમાં મળી નથી રહેતા. ખેતી લાયક જમીનની ઉત્પાદકતામાં ઘટાડો, જમીનનું બિનફળદ્રુપ થવું. પછી જે ભારતમાં જે ખેતી છે, માનો કે કૃષિ નીતિ આવી, આપણે કૃષિ નીતિ જોઈએ, કૃષિ નીતિ 2000. કૃષિ નીતિ 2000 તેમાં કૃષિ નીતિ 2000માં એક પોઈન્ટ આપેલો છે, એમાં કીધેલું છે કે જે જે ખેતી લાયક જમીન છે, ખેતી લાયક જમીનને બિન ખેતી જમીન કરવા માટે કોઈ પણ રીતે સહાયતા ના પૂરી પાડવી. એટલે કે જેમ બને તેમ ખેતી લાયક જમીનને બિન ખેતી ન થવા દેવી. એટલે કે ખેતી લાયક જમીનને હંમેશા ખેતી લાયક જ રાખવી. એ ખેતી લાયક જમીનને બિન ખેતી ન થવા દેવી, કારણ કે બિન ખેતી જમીન થવા દેશો તો ખેતી લાયક જમીનનો અભાવ થવા મળશે. એટલે કે જે ફળદ્રુપ, જે પ્રોડક્ટિવ જમીન છે, જે ઉત્પાદન કરતી જમીન છે, એ ઉત્પાદક કરતી જમીનમાં ઘટાડો થશે. તો ઉત્પાદક કરતી જમીનમાં ઘટાડો થશે તો આપણી ખાદ્ય સુરક્ષા ઉપર અસર પડશે. ખાદ્ય સુરક્ષા ઉપર એ માટે અસર પડશે કારણ કે જે ઉત્પાદક જમીન છે, જો એ જમીનને તમે નોન એગ્રીકલ્ચરમાં ફેરવી નાખશો તો ત્યાં બિલ્ડિંગો ને એવું બનશે અને ત્યાંથી કોઈ પણ એગ્રીકલ્ચરના આવા પ્રોડક્ટનું તો ઉત્પાદન થવાનું નથી ખેતી થવાની, તો ઉત્પાદનમાં ઘટાડો થવાનો છે. એટલે જે કૃષિ નીતિ 2000 હતી એની અંદર એવું કહેવામાં આવ્યું હતું જે ખેતી લાયક જમીન છે એને બિન ખેતી ન કરવી. અને જમીનની ફળદ્રુપ થવું, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેવી. ફળદ્રુપતા જળવાવા માટે જમીનમાં આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો, જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો, રાસાયણિક ખાતરનો જેમ બને તેમ ઓછો પ્રયોગ કરવો તથા પાકની ફેરબદલી કરવી. કોઈ પણ એક પાકનું વાવેતર કરીએ, માનો કે આપણે ઘઉંનું વાવેતર કરીએ તો ઘઉંમાં NPAનું પ્રમાણ વધારે જોઈએ, એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે જોઈએ. જો ઘઉંનું એક જ ધારું વાવેતર કરવામાં આવે તો એ જમીનમાંથી નાઇટ્રોજનનું પ્રમાણ શોષી લે છે. એટલે કે જે જમીનમાં છે જમીનમાંથી નાઇટ્રોજન રહી એની અછત ખપત પૂરી પડવા મળશે, એટલે કે અછત થવા મળશે. જો એવી રીતે થાય તો ધીરે ધીરે જમીન રહી કેવી થઈ જશે? અફળદ્રુપ થવા મળશે. પછી આપણે જોઈએ સ્ટોરેજનો અભાવ છે, કારણ કે ઉત્પાદન તો થઈ જાય છે પણ જે ભંડારણ ક્ષમતા છે એ ભારતમાં ખૂબ ઓછી છે અને છે તો બહુ ખર્ચાળ છે. કારણ કે આપણી ભારતની જનસંખ્યામાં જે ખેડૂતોને સીમાંત ખેડૂતો જોઈએ તો 80% જનસંખ્યા રહી સીમાંત ખેડૂતોની છે. આ સીમાંત ખેડૂતો રહ્યા એ સ્ટોરેજનો લાભ નથી લઈ શકતા, ભંડારણનો લાભ નથી લઈ શકતા, કારણ કે ભંડારણમાં રાખવા માટે નાણાંનો અભાવ હોય છે, કારણ કે એમની પાસે નાણાં પૂરતા પ્રમાણમાં નથી, તો એ સ્ટોરેજ કરી શકતા નથી. અને આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું ડેવલપમેન્ટ નથી કે પરિવહન સાથે જોડાઈ શકે. માનો કે કોઈ APMC મંડીમાં ક્યાંક ભાવ વધારે આવતા હોય તો એ સીમાંત ખેડૂત હશે, એનું ઉત્પાદન પણ સીમિત છે. કોઈને ડુંગળી થઈ અથવા કોઈ પાક થયો, આપણે કપાસ લઈ લઈએ તો એનું કોઈ APMC મંડીમાં એનું વધારે ભાવ મળે છે, તો એ વધારે ભાવ મળે છે તો ત્યાં સુધી નથી જઈ શકતા, કારણ કે એની પાસે પરિવહનની સાધનની સુવિધાઓ ઉપલબ્ધ નથી. પરિવહન સાધનની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે એની પાસે એટલા પ્રમાણમાં પૈસા નથી, નાણાકીય સહાય નથી, એટલા માટે એ ત્યાંની મંડીમાં વેચવા માટે જે ભાવ આવે તે ઓછા ભાવે પણ વેચવા માટે મજબૂર થઈ જાય છે. અને નાના પાયે કૃષિ થાય છે, એ તો આપણે પહેલેથી કહેતા આવ્યા છે, કારણ કે સીમાંત ખેડૂતોની સંખ્યા હંમેશા 80% છે. સીમાંત ખેડૂતો એવા ખેડૂતોને કહેવામાં આવે છે જેની જમીન 1 હેક્ટર કરતાં
1 હેક્ટરની આસપાસ છે. તો 1 હેક્ટરને આપણે વીઘામાં પરિવર્તન કરીએ તો એ 6 વીઘાની આસપાસ થાય. તો 6 વીઘા જેટલા 6 વીઘા જમીન ધરાવતા ભારતમાં કેટલા ખેડૂતોની જનસંખ્યા છે? તો 80% જનસંખ્યા રહી સીમાંત ખેડૂતોની છે. તો નાના પાયે કૃષિ કરવી પડે. એમ નાના પાયે કૃષિ કરે તો એટલું બધું ઉત્પાદન નથી થવાનું, અને ઉત્પાદન એટલું બધું નથી થવાનું તો એની આય બમણી થવાની નથી. કૃષિ ક્ષેત્રમાં છુપી બેરોજગારીની અધિકતા. મેં તમને પહેલાં જ કીધું, કૃષિ કાર્ય પ્રસન્ન બેરોજગારી સાથે જોડાયેલું છે. પ્રસન્ન બેરોજગારી તેવી બેરોજગારીને કહેવામાં આવે છે. ફરી વખત કહી દઉં છું કે ખેડૂતોને એમ લાગે છે કે હું કોઈ કાર્ય સાથે જોડાયેલો છે, એટલે કે હું કામ કરું છું, ખેતી કાર્ય કરવા જાય છે તો એ પ્રસન્ન છે કે હું એક રોજગારમાં છું. એમ કે હું રોજ જાઉં છું, વાડીએ 8 વાગે ઊભો થઈને વયો જાઉં છું, રાતે 8 વાગે ઘરે આવું છું, એટલે કે હું કાર્ય સાથે જોડાયેલો છે, એટલે કે હું પ્રસન્ન છું એમ. પણ જે એ કાર્ય કરે છે તો એ ઘરના મેજોરિટી સદસ્ય 5 વીઘા જમીનમાં 12 લોકો કામ કરે છે, તો એની સામું એને એટલું બધું ઉત્પાદન નથી થતું ને એને કોઈ નાણાકીય સહાય નથી મળતું, એને કોઈ વેતન નથી મળતું. એટલે કે એવી રોજગારી જેમાં જે કાર્ય તો કરે છે, સંપૂર્ણ કાર્ય કરે છે, પણ એ કાર્યનું એને કોઈ કિંમત નથી મળતી. તો જે વસ્તુની આપણને કિંમત ન મળે, આપણે કોઈ પણ કાર્ય કરવી તો એ બેરોજગારીમાં ગણાય. કેમાં ગણાય? જેમાં આપણને નાણાં ન મળે એને બેરોજગારી. અને આપણે કામે જ આવી છે એ વાતે આપણે પ્રસન્ન છે કે હું ખેતી કાર્ય કરવા જાઉં છું, એ વાતે પ્રસન્ન છું, અને એના કોઈ મને નાણાં નથી મળતા તો એ બેરોજગાર થયો. તો આપણે એ બેરોજગારીને કેવી બેરોજગારી કહેવી? પ્રસન્ન બેરોજગારી કહીએ. ઘણી એક્ઝામોમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, ખેતી કાર્ય સાથે જોડાયેલી જે રોજગારી છે એ કઈ રોજગારીમાં ગણાય છે? તો એ પ્રસન્ન બેરોજગારીમાં ગણાય છે. અને પાકની ફેરબદલી નથી કરતા. રોકડિયા પાક પાછળ ભારતીય ખેડૂતો બહુ પાછળ ભાગે છે. કારણ કે આપણે મહારાષ્ટ્રમાં જ જોઈ લો, તમે મહારાષ્ટ્રમાં જુઓ તો ભારતની જેટલા રાજ્યો છે એ ભારતમાં મહારાષ્ટ્રમાં બાંધોની સંખ્યા સૌથી વધારે છે. એટલે કે જે નદી પર બાંધ બાંધવામાં આવ્યા એ ભારતમાં સૌથી વધારે મેજોરિટી બાંધ હોય કોઈ રાજ્યમાં તો એ મહારાષ્ટ્રમાં છે. અને મહારાષ્ટ્રના ખેડૂતો રહ્યા એ રોકડિયા પાક પાછળ દોડે છે. તો રોકડિયા પાક પાછળ દોડવાની જરૂર નથી, અને જે પાક ફેરબદલી કરીને પણ તમે તમારું જીવન ગુજારી શકો છો. માનો કે કોઈને બાજુવાળાને ડુંગળીનો ભાવ વધારે મળી ગયો તો બીજા ખેડૂતો પણ ડુંગળીના પાક પાછળ ભાગશે. એ એના સંપૂર્ણ ખેતરમાં ડુંગળી વાવી દેશે, પણ ત્યાં એને ઉગતી રહેશે ત્યાં સુધીમાં તો ભાવ પડી ગયો હશે, અને જેને મળવાનો હશે એ પહેલાં ખેડૂતને ભાવ મળી ગયો હશે, અને પછી જે વધેલો હશે એ ભાવ પડી ગયો. આના લાગતમાં તો કેટલો ખર્ચ આવ્યો હશે અને વાવેતર કર્યું હશે તો એટલાનું તો વેચાણ નહીં થાય, અને વેચાણ નહીં થાય અને અમથું તેને લોન લઈને કર્યું છે. કારણ કે આપણે જોઈએ મેજોરિટી ભારતમાં જેટલા ખેતી કાર્ય કરે છે બધા લોન આધારિત જ કરે છે. કોઈની પાસે પૂરતા પૈસા નથી હોતા, અને પૂરતા પૈસા કોઈ બેંક પાસેથી લોન નથી લઈ શકતા, કારણ કે એમની પાસે એજ્યુકેશનનો એટલો અભાવ છે કે બેંક પાસેથી લોન નથી લઈ શકતા. કારણ કે મોટાભાગના ખેડૂતો રહ્યા એ સીમાંત ખેડૂતો છે, અને બેંકની લોન નથી લઈ શકતા, એટલે એ મહાજનોને લોન આપવા માટે મજબૂર છે. એટલે કે તમે પાકની ફેરબદલી કરીને આમાં ઘઉં ચોખાનું વાવેતર કરી શકો છો, એટલે કે ખાદ્ય સુરક્ષા તમારી પૂરી પડી રહે. જમીનની ઓછી ઉત્પાદકતા. કારણ કે જેટલી જમીન આપણી પાસે છે એ જમીનમાં આપણને એટલું ઉત્પાદન નથી મળી રહેતું, કારણ કે આપણે સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ નથી કરતા. આપણા જમીનમાં કેટલા પ્રકારમાં મિનરલ્સ અને તત્વો આવેલા છે, અથવા જમીનની ફળદ્રુપતા કેટલી છે એનું માપન નથી કરતા, અને પાકની ફેરબદલી નથી કરતા. એટલે કે જમીનની ફળદ્રુપતા એટલી જળવાઈ નથી રહેતી જેટલું કે ઉત્પાદન, કારણ કે જમીન જેમ ફળદ્રુપ હશે એમ ઉત્પાદન વધુ માત્રામાં થશે. કૃષિ ઉત્પાદનમાં ક્ષેત્રીય અસમાનતા. કૃષિ ઉત્પાદનમાં ક્ષેત્રીય અસમાનતા જોવા મળે છે. કારણ કે આપણે જોઈએ જો પંજાબ છે, હરિયાણા સાઈડ છે, તો એમાં આપણે ચોખાનું વાવેતર સૌથી વધારે જોવા મળે છે. કારણ કે ત્યાં 7 નદીઓનો પ્રવાહ વહે છે, તો 7 નદીઓનો પ્રવાહ એને સિંચાઈ માટે પાણી પુષ્કળ માત્રામાં મળી રહે છે. તો પુષ્કળ માત્રામાં પાણી મળી રહે છે તો ચોખાનું વાવેતર કરી શકે છે, તો એ ચોખાનું ઉત્પાદન સૌથી વધારે કરે છે. તો આંતરરાજ્ય વ્યાપાર કરવો પણ જરૂરી બને છે, કારણ કે માનો કે કપાસનું ઉત્પાદન ગુજરાતમાં પણ ખૂબ માત્રામાં થાય છે, વધુ માત્રામાં. જ્યારે પંજાબમાં જોઈએ તો પંજાબમાં આપણે ચોખાનું વાવેતર સારા એવા પ્રમાણમાં થાય છે.
આપણે યુપી બિહારમાં જોઈએ તો ત્યાં પણ ચોખા અને ઘઉંનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. તો એમાં ક્ષેત્રીય અસમાનતાઓ પણ જોવા મળે છે આપણને વાવેતર, કારણ કે આપણું આબોહવાકીય પરિવર્તન બહુ મોટું છે. એટલે કે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતમાં આબોહવાકીય પરિવર્તન વધુ માત્રામાં જોવા મળે છે. પછી આધુનિક ખેતીમાં રોકાણનો અભાવ છે. એટલે કે આધુનિક ખેતીમાં નાણાકીય અભાવ જોવા મળે છે. મશીનરી નથી લાવી શકતા, હાઇબ્રિડ બિયારણો નથી લાવી શકતા, વૈજ્ઞાનિક ઢબે ખેતી કાર્ય નથી કરી શકતા, કારણ કે એમનામાં એજ્યુકેશનનો અભાવ છે. એટલે એવો પણ અભાવ જોવા મળે છે જેના કારણે પણ ઉત્પાદન થતું નથી. નકર જો તમારામાં એજ્યુકેશન સારું હોય, તમે સારા સંસાધનોનો ઉપયોગ કરો, તમે મશીનીકરણનો ઉપયોગ કરો, તો ઓછી જમીનમાં પણ મોટું ઉત્પાદન થઈ શકે છે. પછી ભારતની આબોહવામાં હંમેશા પરિવર્તન આવતું રહે છે અને ભારતીય ખેતી આબોહવા પર આધારિત છે. એટલે કે મોસમ પર આધારિત છે, એટલે કે વર્ષા ઋતુ પર આધારિત છે. તો આબોહવામાં પરિવર્તન આવતું રહે તો ઉત્પાદનમાં પણ પરિવર્તન જોવા મળે. ખોટ આવવા, નફો આવવામાં પરિવર્તન મોટા પ્રમાણમાં જોઈ શકાય છે. વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો. જો વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો, જ્યારે આપણે આગળ ટોપિક ભણશો ત્યારે આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ વિશે જાણકારી મેળવીશું. IPM ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, જેમાં આપણે કીટકોનું નિયંત્રણ કરવાનું હોય છે. કારણ કે કીટકોનું નિયંત્રણ કરવું એ માટે પણ જરૂરી છે, કારણ કે જે તમે પાકનું વાવેતર કરશો, જેમ રાસાયણિક ખાતરનો તમે ઉપયોગ કરશો, એમાં રોગ લાગવાની સંભાવના વધી જશે. કોઈ પણ ખેતી કાર્ય કરો, એ ખેતી કાર્ય જો રાસાયણિક કાર્ય સાથે જોડાયેલી છે, જે આપણે આગળ ભણશું ત્યારે હું તમને કહીશ કે કઈ રીતે, બરાબર. કારણ કે જે રાસાયણિક કાર્ય સાથે જે ખેતી કાર્ય જોડાયેલું છે, એટલે કે એનું રાસાયણિક ખેતી કાર્ય સાથે જોડાયેલું તેનું ઉત્પાદન ઝડપથી થશે, એનો ગ્રોથ ઝડપથી થશે. કારણ કે એની અંદર નાઇટ્રોજન, NPK, નાઇટ્રોજન ફોસ્ફરસનું પ્રમાણ વધતું જશે. જો નાઇટ્રોજન ફોસ્ફરસનું પ્રમાણ વધતું જશે તો એની ઉપર કીટકો લાગવાની સંભાવના ખૂબ વધી જશે. કારણ કે જે એની અંદર જેટલા તત્વોની જરૂર છે એનાથી વધારે પડતા તત્વો આવવા મળ્યા, અને એ જે વધારે પડતા તત્વો તો એ જે પાક ઉત્પાદન થયું એની બગડવાની સંભાવના વધી જશે, એની ઉપર કીટકો લાગવાની સંભાવના વધી જશે. તે માટે રાસાયણિક ખાતર, વધુ પડતા રાસાયણિક ખાતરના લીધે પણ પાક ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે અને રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા પણ ખોરવાય છે. જમીનની ફળદ્રુપતા પણ ખોરવાય છે. હવે કૃષિ ક્ષેત્રમાં સુધાર કઈ રીતે લાવી શકીએ આપણે? કૃષિ ક્ષેત્રમાં સુધાર લાવવા પણ જરૂરી છે, કારણ કે કૃષિની ઉત્પાદન વધારવું હોય, જે આપણે સમસ્યાઓ તો જોઈ લીધી, જેટલી સમસ્યાઓ હતી આપણે જે કૃષિ કાર્યની જે સમસ્યાઓ જોઈ લીધી, તો એમાં સુધાર લાવવા પણ જરૂરી છે. તો સુધાર લાવો ત્યારે જ ઉત્પાદનમાં વધારો થશે, ત્યાં સુધી તો ઉત્પાદનમાં પણ વધારો નથી થવાનો. તો જે કૃષિ કાર્યમાં આપણે સુધારા લાવવાના છે, તો એ સુધારા માટેના પણ ઘણા બધા આઝાદી પછી પગલાઓ લેવામાં આવ્યા છે, જેમાં ગ્રીન રિવોલ્યુશન લાવવામાં આવ્યું છે, ખાતરોનો કઈ રીતે ઉપયોગ કરવો પણ તે પણ જાણકારી લાવવામાં આવી છે. એટલે ધીરે ધીરે આપણે જે ઉત્પાદન કાર્ય છે એ ઉત્પાદન કાર્યમાં સુધારા લાવવા માટે, એટલે કે એનું ઉત્પાદન કાર્યમાં રિફોર્મ કરવામાં આવશે, ત્યારે તે કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. આઝાદી પછી ભારતમાં કૃષિ ક્ષેત્રની જરૂરિયાત પૂર્ણ કરવા માટે તેમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે, જેમ કે સંસ્થાગત સુધાર, તકનીકી સુધાર અને સામાન્ય સુધાર. તો આપણે આની અંદર અત્યારે આપણે એક સુધાર જોઈ લઈએ, પછી આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મારે તમને બીજી પણ માહિતી આપવાની છે. આપણે સંસ્થાગત સુધાર વિશે થોડીક જાણકારી મેળવી લઈએ. ભારતમાં ખેતી કાર્ય, એટલે કે જે ગામડાઓ સાથે, જે ગામડાઓમાં જે ખેતી કાર્ય જોડાયેલું છે, તેના માટે ખેતી કાર્ય માટે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે તેમને ધિરાણની જરૂર હતી, એટલે કે લોનની જરૂર હતી. કારણ કે મોટા ભાગના ખેડૂતો સીમાંત ખેડૂતો, એટલે કે નાના ખેડૂતો છે. નાના ખેડૂતોને
વાવેતર માટે પણ પૈસા નહોતા, તો વાવેતર માટે પૈસા ન હોવા છતાં પણ એમાં સંસ્થાગત સુધાર લાવવો જરૂરી હતો. તો સંસ્થાગત સુધાર, કારણ કે જે નાના ખેડૂતો હતા એ પૈસા મોટાભાગે કોની પાસેથી લેતા હતા? મહાજનો પાસેથી લેતા હતા. તો કારણ કે ગામડાઓમાં બેન્કો અવેલેબલ નહોતી, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં બેન્કો ન હાજર હોવાથી તે મોટાભાગે પૈસા કોની પાસેથી લેતા હતા? મહાજનો અથવા ગામના કોઈ પૈસાદાર અથવા ધની વ્યક્તિ પાસેથી પૈસા લેતા હતા અને એને મોટું વ્યાજ દેવું પડતું હતું. એટલે એમાંથી કોઈ આવક થતી નહોતી. ઉડતાના એ વધુ પડતા કર્જમાં આવવા લાગ્યા હતા. તો એના માટે સંસ્થાગત સુધાર કરવો ખૂબ જરૂરી હતો. તો સંસ્થાગત સુધારમાં એવું જરૂરી, કારણ કે ભારતમાં બેન્કિંગ વ્યવસ્થા તો હતી, જો બેન્કિંગ વ્યવસ્થા હતી પણ એ બેન્કિંગ વ્યવસ્થા રહી એ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે તૈયાર નહોતી. આ બેન્કિંગ વ્યવસ્થા, તો ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવું ખૂબ જરૂરી હતું. બેન્કોનું રાષ્ટ્રીયકરણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બેન્કો કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે તૈયાર નહોતી. તો જ્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા અને જ્યારે આપણું જવાહરલાલ નહેરુનું મૃત્યુ થયું 1962ની આસપાસ, ત્યારે કોંગ્રેસમાં સિન્ડિકેટ નામની રચના હતી. કોંગ્રેસમાં શું હતું? સિન્ડિકેટ. સિન્ડિકેટની રચના હતી. એટલે કે જે કોંગ્રેસનું જે આખું મેમ્બરશિપ હતી, જેની આખી કમિટી હતી, અને આપણે શું કહેતા હતા? સિન્ડિકેટ કહેતા હતા. તો સિન્ડિકેટમાં એક પાવરફુલ વ્યક્તિ હતો જે સાઉથ ઇન્ડિયાનો હતો, એનું નામ હતું કે કામરાજ. કે કામરાજ જે સાઉથના હતા. કે કામરાજનું મહત્વાકાંક્ષા એવી હતી કે એને પીએમ થવું હતું, પ્રધાનમંત્રી થવું હતું, પણ સાઉથના હોવાના કારણે, દક્ષિણ ભારતના હોવાના કારણે, ત્યારે ભાષાકીય વિરોધના કારણે તે પ્રધાનમંત્રી થઈ શકે એમ નહોતા. પણ તે કે કામરાજ સિન્ડિકેટના પાવરફુલ વ્યક્તિ હતા. તો કે કામરાજે એવું વિચાર્યું કે હું મારો એક પ્યાદો રાખું આગળ, કે મારું કીધું માને. હું એવા વ્યક્તિને પ્રધાનમંત્રી બનાવું કે જે વ્યક્તિ મારું કીધું માને એમ, એટલે કે મારી કઠપુતલી તરીકે કાર્ય કરે અને પાછળથી હું એને બેલેન્સ કરું. તો ત્યારે કે કામરાજને બે વ્યક્તિ ઉપર ધ્યાન ગયું હતું, લાલ બહાદુર શાસ્ત્રી તો લાલ બહાદુર શાસ્ત્રી રહ્યા એ થોડાક આમ ઢીલા વ્યક્તિ હતા. એટલે કે એ આમ માને, એનો રાજનીતિક એટલો રોબદાર નહોતો કે એ કોઈ કે પોતાની રીતે રાજનૈતિક નિર્ણય લઈ શકે. તો કે કામરાજને એવું લાગ્યું કે હું લાલ બહાદુર શાસ્ત્રીને પીએમ બનાવી દઉં તો એ મારું કીધું માનશે અને હું પાછળથી એને બેલેન્સિંગ કરીશ. તો લાલ બહાદુર શાસ્ત્રીને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા અને તે તાશ્કંદ ગયા હતા. તાશ્કંદ ગયા તો એમનું રહસ્યમય મોત થઈ ગયું ત્યાં. તાશ્કંદમાં લાલ બહાદુર શાસ્ત્રીને મૃત્યુ થઈ 1966માં. તો ફરી વખત પાછું પીએમની સીટ ખાલી થઈ ગઈ. પાછું કે કામરાજને લાગ્યું કે હવે પાછો કોઈ નવો ઉમેદવાર ગોતવો પડશે જે મારું કીધું માને. તો ત્યારે ઇન્દિરા ગાંધી રહ્યા એ કાંઈ બહુ બોલતા નહીં. એના પપ્પાની પાછળ એ જવાહરલાલ નહેરુની પાછળ સાથે રહેતા હતા. તો એ કોઈ દિવસ એટલું કે એમનું રાજનૈતિક કરિયર એટલું બધું જોરદાર નહોતું કે એ કરિશ્માએ રાજનૈતિક નેતૃત્વ કરી શકે, એટલે કે પ્રજા પાછળ એનું એટલું બધું માની શકે. તો કે કામરાજને એવું લાગ્યું કે ઇન્દિરા ગાંધીને હું પાછી પીએમ બનાવું અને એ મારું કીધું માનશે. અને ત્યારે કે કામરાજનો જે દાવ હતો એ ઉલટો પડી ગયો. ઇન્દિરા ગાંધીને પીએમ બનાવવામાં આવી તો ઇન્દિરા ગાંધી ધીરે ધીરે જાણવા લાગી રાજનૈતિક શક્તિઓ વિશે, રાજનૈતિક સત્તાઓ વિશે, કઈ રીતે રાજનીતિ ચાલે છે. તો રાજનીતિ વિશે ધીરે ધીરે જાણવા લાગી. તો રાજનીતિ વિશે એને ખબર પડવા પડી અને કે કામરાજના હાથમાંથી એ છૂટવા લાગી. કે કામરાજના નિર્ણયોને માનવાનું એને બંધ કરી દીધું. એટલે કે કોંગ્રેસ સિન્ડિકેટના જે નિર્ણયો હતા કે કામરાજ લેતો હતો એના નિર્ણયોને એને માનવાનું
બંધ કરી દીધું અને પોતાની રીતે એ રાજનૈતિક સત્તા ઉપર આવી ગઈ, પોતાની રીતે રાજનીતિ કરવા લાગી. તો પોતાની રીતે જે રાજનીતિ કરવા લાગી તો કે કામરાજે એના ટેકા છીનવા લાગ્યો, એટલે કે એની સરકાર ભંગ થવા લાગી. કે કામરાજે એનો ટેકો છીનવા લાગ્યો, એટલે કે કામરાજના પક્ષમાં આખું સિન્ડિકેટ હતું. તો આખું સિન્ડિકેટ હતું તો કે કામરાજનો દબદબો હતો કોંગ્રેસમાં. તો એ દબદબો રહ્યો એ ઇન્દિરા ગાંધીને ટેકો મળેલો હતો, એના લીધે તો એ પ્રધાનમંત્રી એને ઘોષિત કરી હતી. તો જે ઇન્દિરા ગાંધી રહી પોતાના રીતે નિર્ણય લેવા મળી, તો કે કામરાજે એની પાસેથી ટેકો છીનવા લાગ્યા. તો ઇન્દિરા ગાંધીને તો સત્તા ઉપર રહેવું હતું, એને રાજનૈતિક ખબર પડવા મળી હતી. તો રાજનૈતિક ખબર પડવા મળી હતી તો હવે એને સત્તા ઉપર રહેવું હતું. તો સત્તા ઉપર રહેવા માટે એને સમાજવાદની સહાયતા લેવી પડી. કોની લેવી પડી? સમાજવાદની. અને સમાજવાદ એને સહાયતા કરવા માટે પણ તૈયાર થયું. સમાજવાદની સહાયતા કરવા માટે સમાજવાદે એની પાસે અમુક શરતો મૂકી. તો સમાજવાદની શરતોમાં જે બેંકોનું રાષ્ટ્રીયકરણ છે એક સમાજવાદનો હિસ્સો છે. સમાજવાદ આપણે જોઈએ પહેલાં પૂંજીવાદ ને સમાજવાદ તો આપણે આગળ ભણી ગયા. તો પૂંજીવાદમાં પૂંજીપતિઓનું શાસન, એટલે કે સરકારનો કોઈ હિસ્સો નહોતો. કોઈ પણ ઉદ્યોગ અથવા ફાર્મ ઉપર ડાયરેક્ટ પૂંજીપતિઓનો હિસ્સો હતો, એટલે એમાં કોઈ સરકારનો હિસ્સો નહોતો. જ્યારે આપણે સમાજવાદમાં જોઈએ તો સમાજવાદમાં એ સરકારના હિસ્સામાં હતું, એટલે કે લોકોનું સામૂહિક શાસન હતું. તો સમાજવાદ શાસનનો એનો ટેકો મળ્યો તો સમાજવાદ શાસકોએ એવી માંગ કરી કે તમારે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું પડશે. બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું પડશે. તો સમાજવાદની માન્યતા રાખીને એમને 1969માં 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તમને કોઈ ક્વેશ્ચન પૂછે સૌથી પહેલાં બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું, તો 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું, જેમાં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આ 14 બેંકોની મૂળ પૂંજી 50 કરોડ હતી. જે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એની મૂળ પૂંજી 50 કરોડ હતી. ત્યારબાદ 1980માં ફરી વખત બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તો 1980માં 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. 1980માં 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, જેની મૂળ પૂંજી 200 કરોડ હતી. તો જે સંસ્થાગત સુધારમાં જોઈએ તો જે ગ્રામ્ય વિસ્તારોમાં બેંકો મોકલવા માટેની જે વ્યવસ્થા કરવામાં હતી તેમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું ખૂબ જરૂરી હતું. તો બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને, એટલે કે 1969માં તમને કોઈ પૂછે સૌથી પહેલાં બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું, તો 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, જેની મૂળ પૂંજી 50 કરોડ હતી. અને 1980માં ફરી 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, જેની મૂળ પૂંજી 200 કરોડ હતી. તો આ સંસ્થાગત સુધારમાં આપણે જોઈ લીધું. તો આગળ હવે આપણે નવા લેક્ચરમાં આગળ જોશો કે આપણે કૃષિ અર્થશાસ્ત્ર વિશે જાણકારી મળે. આ સંસ્થાગત સુધારમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ જોઈએ. આ પણ ક્વેશ્ચન બહુ પૂછાયેલા છે, એટલે બેંકોનું રાષ્ટ્રીયકરણ પણ તમે પોઝ કરીને લખી લેજો, બરાબર. અને તમે જે અત્યારે જે અભ્યાસક્રમ ભણો છો ગ્રામ સેવકનો, તો તમે ગુજરાતના ઘણા શિક્ષકો પાસે ગ્રામ સેવકનો અભ્યાસક્રમ ભણતા હશે. તો અત્યારે જે અમે ગ્રામ સેવકની બેન્ચ ચલાવીએ છીએ તે અમે